સારું ભોજન ખરીદવાની દોડમાં લાગ્યો છે, લાઈફસ્ટાઈલ સુધારવામાં લાઈફનો ભોગ આપી દે છે. અને એવા સમયમાં જ્યાં આખી દુનિયા દોડમાં લાગી હોય, જો આપણે એમ માનીએ કે કથા આપણે બેસાડી, ખરેખર તો કથા જ આપણને બેસાડે છે, બાકી આજનો માણસ બે ઘડી બેસે એવો નથી. અમારા રમેશભાઈને 7 દિવસ એક જગ્યાએ બેસાડવા હોય તો કેવા કઠિન લાગે, કેટલી વ્યસ્તતા, અહીંયાથી દિલ્હી, દિલ્હીથી પોરબંદર, પાછા ગોંડલ. પણ જ્યાં ભાગવત કથા હોય, જ્યાં કથા હોય, ત્યાં 7 દિવસ 4-4 કલાક બેઠા રહે. એટલે આપણે એમ કહીએ કે કથા આપણે બેસાડી, ખરેખર તો કથા આપણને બેસાડે છે. આ દિવ્ય સમાયોજન, અને એમાં પણ સત્સંગના કેન્દ્રમાં જ્યારે ભગવદ્ ગીતાજી જેવો વિષય અને ગ્રંથ હોય, ત્યારે એ સત્સંગની મહત્તા અનેક ગણી વધી જતી હોય છે. આ ભગવાનની વાણી છે. 7 દિવસ ભગવાન બોલશે ને આપણે સાંભળીશું. કારણ કે તકલીફ એ છે કે જ્યારે જ્યારે ભગવાન પાસે જઈએ ત્યારે આપણે જ બોલતા હોઈએ ને ભગવાન સાંભળતા હોય છે. જો ને જ્યારે પણ મંદિરે જાઓ ત્યારે તમે ને ભગવાન સામ સામે હો ત્યારે બોલે કોણ? આપણે જ ને. એટલે આજ સુધી ભગવાન સાંભળતા આવ્યા, હવે વારો ભગવાનનો છે અને સાંભળીશું આપણે. આ કાનને જ કાનજી બનાવવાના છે. આ કર્ણરંધ્રના દ્વારા આ કથામૃત હૃદય સુધી પહોંચાડવાનું છે. ગઈકાલે જે આપણે ચર્ચા કરી રહ્યા હતા, અને એક ગીતાના વિષયમાં થોડીક પ્રસ્તાવના આપણે બાંધી હતી, સમય અભાવ હતો એટલે બહુ વિસ્તાર તો નહોતો કર્યો, પણ મહાભારતના થોડાક પ્રસંગોનો સ્પર્શ કરી અને છેક ગીતાજીના એ પ્રસંગ સુધી ધીરે ધીરે કથાને લાવવામાં આવી. શ્રીમદ ભગવદ્ ગીતાની આ દિવ્ય ગાથા જે પૂર્વમાં કહ્યું, એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ, એકમ દેવો દેવકી પુત્ર એવ, મંત્રોપેકસ્તસ્ય નામાની યાની, કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. એ જગન્નાથપુરીમાં જગન્નાથ ભગવાને લખેલો આ શ્લોક, એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ. શાસ્ત્ર કોઈ હોય, શાસન કરે શાસ્ત્ર, જેનો અંત સિદ્ધ થઈ ચૂક્યો હોય સિદ્ધાંત. જો આપણે ત્યાં ધર્મ ગ્રંથોના પણ જો વર્ગીકરણ કરીએ તો વેદ છે, ઉપનિષદ છે, સૂત્ર ગ્રંથો છે, પુરાણો છે, એ રીતે સ્મૃતિ ગ્રંથો છે. ભગવદ્ ગીતાજીને સ્મૃતિ ગ્રંથ રૂપે કહેવામાં આવે છે. સર્વ ઉપનિષદોનું સ્મરણ કરીને ભગવાન બોલી રહ્યા છે. આ સ્મૃતિ ગ્રંથ છે. શ્રીમદ ભગવદ્ ગીતાજી એવો દિવ્ય ગ્રંથ છે. સર્વ ઉપનિષદો ગાવો, ગઈકાલે ચર્ચા કરી, સર્વ ઉપનિષદોનો સાર એમાં સમાહિત છે. 18 અધ્યાયમાં ભગવાને સર્વ ઉપનિષદોનો સાર આપણને આપ્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતાજી એ સંવાદ છે. અહીંયા ઉપદેશ છે, આદેશ છે, સંદેશ છે, સંકેત છે, સૂચન છે, સલાહ છે. સંવાદના જેટલાય પાસાઓ હોય એ સમગ્ર પાસાઓ ગીતાજીમાં સમાહિત છે. ક્યાંક ભગવાન ઉપદેશ રૂપે, ક્યાંક આદેશ રૂપે, ક્યાંક સંદેશ રૂપે, ક્યાંક સલાહ રૂપે, ક્યાંક સંકેત રૂપે, ક્યાંક સૂચન રૂપે. એમ શાસ્ત્રોમાં 3 પ્રકારના સંવાદની વાત કરી છે. એક રાજા જેવો સંવાદ, એક રાજા જેવી, બીજું મિત્ર જેવું, ને ત્રીજું પ્રિય જેવું. શાસ્ત્રોમાં 3 પ્રકારના સંવાદની વાત છે. રાજા જેવો સંવાદ હોય એમાં આજ્ઞાનું મહત્વ હોય. આવો સંવાદ આપણી જોડે વેદ કરે છે. સત્યમ વદ, ધર્મમ ચર. એમાં પછી પ્રશ્નોત્તરી ન હોય, એમાં તો પછી આજ્ઞાનું પાલન હોય. વેદ જે આજ્ઞા કરે એનું પાલન કરવાનું, એમાં પછી ચર્ચા ન હોય. આ આજ્ઞા રાજા જેવો સંવાદ. બીજો છે મિત્ર જેવો સંવાદ, જેમાં સલાહ હોય, આમ કરો તો સારું. એડવાઇસ શબ્દ જે આપણે ત્યાં ખાસ પ્રયુક્ત થાય છે. આપણે કહીએ ને, ડૉક્ટરની એડવાઇસ લેવા ગયા, વકીલની એડવાઇસ લેવા ગયા, પણ ગુરુ માટે ક્યારે એડવાઇસ શબ્દ નથી વાપરતા. ત્યાં તો ઓર્ડર, આજ્ઞા શબ્દ વાપરીએ છીએ. અને ત્રીજો પ્રિય જેવો સંવાદ હોય, જેમાં સુંદર વાક્યોની રચના કરી અને મધુરતાપૂર્વક પોતાની વાત સામેવાળાને કહેવાનો એક પ્રયોગ હોય. એમ જ ગીતાજી કૃષ્ણાર્જુન સંવાદે, કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે, અને વિશ્વનો આ મહાનતમ સંવાદ. અહીંયા કોઈ સભામાં ઉપદેશ નથી,
આપણી સંસ્કૃતિ ઉપનિષદની સંસ્કૃતિ છે, ગુરુની પાસે બેસવાની, સંવાદની સંસ્કૃતિ છે. અહીંયા ભક્તો પૂછે છે એટલે તમે જુઓ, ભાગવતજી હોય તો એ સંવાદ છે. એટલે જ ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી, કનિષ્ઠાધિકારી ત્રણેય પ્રકારના અધિકારી શ્રોતા વક્તાઓની ચર્ચા છે. પરીક્ષિત મહારાજ પોતાના મનમાં આવતી જિજ્ઞાસાઓને પૂછે છે. શંકા અને જિજ્ઞાસામાં ફરક છે. જિજ્ઞાસા એ ઉત્તમ વસ્તુ છે, ઉદ્ધારક છે. શંકા એ મનની અધમ અવસ્થામાંથી પ્રગટ થતી વૃત્તિ છે. માણસને બધામાં શંકા છે. શંકાનો નકશો લઈ શ્રદ્ધા સુધી જવું છે, અને પગમાં લંકાની ધૂળ છે ને છેક અવધ સુધી જવું છે. શંકાથી શ્રદ્ધા સુધીની યાત્રા એ જ આ ગીતાની યાત્રા છે. શંકા જાગી, મોહ જાગ્યો મનમાં, શું કરવું શું ન કરવું, અને છેલ્લે વિરામ કરીશે વચનમ તવ, ત્યાં જઈને થયો છે. તો આ બધી ચર્ચાઓ અનેક પ્રકારથી ગીતાજીમાં આવશે. એટલે અહીંયા જિજ્ઞાસાઓ છે. જ્ઞાતુમ ઈચ્છા જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા. ભગવાન શિક્ષક નથી, ભગવાન ગુરુ છે. જો બુદ્ધિની ભૂખને સંતોષે ને એ શિક્ષક, અને આત્માની ભૂખને સંતોષે એ ગુરુ છે. બુદ્ધિ અનેક પ્રકારથી તર્ક વિતર્ક કુતર્ક કરતી હોય છે, અને દરેક ઉત્તરમાં પાછી બીજી શંકાઓ છે. ક્યારે પણ શંકાનું સમાધાન ઉત્તરથી થતું નથી. શંકાનું સમાધાન કેવલ ને કેવલ શ્રદ્ધાથી થાય છે. કહેનારના વચનો ઉપર શ્રદ્ધા. ભાગવતજીમાં એટલે જ કહ્યું ને, વિશ્વાસો ગુરુ વાક્યેષુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જયશ્ચૈવ કથાયામ નિશ્ચલામતિ. ગુરુ વાક્યમાં વિશ્વાસ. ભગવાન ગુરુ બન્યા છે તો કૃષ્ણાર્જુન સંવાદ છે. વ્યક્તિ બે જ છે, પણ સંવાદ ચાર રીતે કર્યા છે. વ્યક્તિ કૃષ્ણ અર્જુન છે, પણ ગીતાજીનું જો મંથન કરવા જાઓ, ચિંતન કરવા જાઓ, તો એ જ કૃષ્ણ અને અર્જુનની વચ્ચે સંવાદ ચાર રૂપે થયા છે. પહેલો સંવાદ કૃષ્ણ અને અર્જુનની વચ્ચે રથી અને સારથી વચ્ચેનો સંવાદ છે. ભગવાન સારથી છે ને અર્જુન રથી છે. ખરેખર હોવું જોઈએ ઊંધું, પણ ઉપનિષદ અને વેદની વાતમાનમ દથિનમ વિદ્ધિ એમ હોવું જોઈએ. ભગવાને પણ શરત મૂકી હતી કે હું હથિયાર હાથમાં નહીં લઉં મહાભારતના યુદ્ધમાં. નિહત તો એક બાજુ હું ને બીજી બાજુ મારી એક અક્ષોહિણી સેના. બતાવો કોને પસંદ કરે છે? દુર્યોધને સેના લીધી છે, એને સંખ્યામાં તાકાત લાગે છે. ગઈકાલે જે ચર્ચા કરી, ભીડ ભેગી હોય એટલે એમને ન સમજી લેતા કે તમારી પાસે તાકાત આવી ગઈ છે. ઘણી વાર લોકો એમ કહે ને, આપણું તો બહુ મોટું સર્કલ ને, આપણે તો બહુ મોટા ફ્રેન્ડ સર્કલ ને, આપણે તો ઘણા મોટી ઓળખાણો ને, ઘણા લોકો આપણી જોડે ઊભા. એક વસ્તુ યાદ રાખજો, આ જેટલા લોકો ઊભા છે એ બધા અસમર્થ લોકો છે. છેલ્લી ઘડીએ જ્યારે શ્વાસો ગણાતી હશે અને ગમે તેટલો સમર્થ વ્યક્તિ કહેવાતો દુનિયાનો બાજુમાં ઊભો હશે ને એને કહેશો ને કે મારા માટે અડધો કલાક વધારાની શ્વાસો લઈ આવો. ભલે તમને સ્નેહ કરતો હોય, તમારા માટે સાચા હૃદયથી પ્રેમ રાખતો હોય, લાગણી રાખતો હોય, પણ એક વસ્તુ હંમેશા યાદ રાખવી, આ દુનિયાનો દરેક માણસ એ અસમર્થ છે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ રજેત. એટલે જ મહાપ્રભુજી કહે છે, આ સંસારી વ્યક્તિને નહીં બાજુમાં રાખવા હોય તો ઠાકોરજીને બાજુમાં રાખે. કારણ કે એકમાત્ર સમર્થ કોઈ હોય તો એ પરમાત્મા. અને આપણે ત્યાં તો બાજુમાં નહીં, ઘરે નહીં, આપણે ત્યાં તો ઠાકોરજીને ક્યાં રાખીએ? તમારા માથે ઠાકોરજી પધરાવીએ. અમે તમારા ઘરે ઠાકોરજી નથી પધરાવતા, માથે પધરાવીએ. કારણ કે વસુદેવજીના માથે ઠાકોરજી આવ્યા ને તો બધી બેડીઓ ખુલી ગઈ ને બધેથી રસ્તા મળી ગયા. એમ જેના માથે ઠાકોરજી વિરાજતા હોય એને જીવનમાં બધેથી રસ્તા મળી ગયા. પ્રભુને માથે રાખજો. ત્રણ પ્રકારના લોકો હોય. ઘણા ભગવાન મારી માટે છે એમ માને, ઘણા લોકો એમ માને ભગવાન મારી સાથે છે, અને વૈષ્ણવ એમ માને કે ભગવાન મારી માથે છે. મારી માટે છે એમ કહેનારા તો ભગવાનને કામ જ કરાવ્યા કરે.
પ્રભુ મારા માટે જ છો ને, આ કરી આવો ને, આ કરી આવો ને, આ કરી આવો ને. બીજા પ્રકારના લોકો હોય, ભગવાન મારી સાથે છે, હું કાર્ય કરીશ, હું કર્મ કરીશ, ભગવાન મારી સાથે છે, બધેથી માર્ગ મળશે. પણ વૈષ્ણવ તો શરણાગત છે, એને તો માથે ઠાકોરજી પધરાવ્યા છે. અને જેના માથે ભગવાન હોય ને, અત્યારે ભલે ઠાકોરજી તમારા ઘરે હોય, પણ પધરાવ્યા છે તમારી માથે. અને જેના માથે પ્રભુ બિરાજતા હોય, યોગ ક્ષેમ મહામ્યહમ, સ્વયં ભગવાનનું ગીતાજીમાં એ અભય વચન છે, તારું યોગ અને ક્ષેમ હું કરીશ. પરમાત્મા એનું બધું જ કરી આપે છે. જુઓ ને, આપણા 84-252 ની વાર્તાઓ જુઓ તમે, શેઠ પુરુષોત્તમદાસ આદિની વાર્તા તમે જુઓ, જ્યાં પ્રભુ પરીક્ષા કરવા માટે આવ્યા ને રત્નો ભરેલી થેલી લઈને આવ્યા, ત્યારે શેઠજીએ કહ્યું કે મારા ચાકરને આપો, એને કદાચ વધારે જરૂર હશે. બ્રાહ્મણનો વેશ લઈને પ્રભુ આવે. ચાકરે કહ્યું કે મારો માલિક તો મારું બધું પૂરું કરે છે, મારા માલિકને બહુ મોટો ખર્ચ છે, એને આપો. પાછા પ્રભુ ત્યાં આવ્યા, કહ્યું તમારો ચાકર કહે છે માલિકને વધારે ખર્ચ છે, એટલે તમે રાખો. ત્યારે શેઠજી એટલું કહ્યું કે મારા નોકરનું જે પૂરું કરે છે એ શું એ મારું પૂરું નહીં કરે? એ બધાનું પૂરું કરનારો છે. અને એટલા માટે પહેલો સંવાદ કૃષ્ણ અર્જુન સંવાદ પણ સંવાદ છે રથી અને સારથી વચ્ચેનો. નિહત્થા પ્રભુ રથની લગામ પકડીને બેઠા છે. બહુ મહત્વનો છે તમારો સારથી કેવો છે. યોદ્ધા ગમે તેટલો ઉત્તમ હોય, ગમે તેટલો શૂરવીર હોય, પણ જો રથ પ્રોપર એંગલ પર ન ઉભો હોય તો શૂરવીરતા કામ ન લાગે, એના બાણ નિશાને ન લાગે. એટલે જીવનમાં તમારો માર્ગદર્શક કોણ છે ને એ બહુ મહત્વનું છે. ગઈકાલે જે મેં વાત કરી હતી એ પુનઃ તમને યાદ કરાવું કે શંકા ખરાબ નથી, પણ ગલત વ્યક્તિ પાસે શંકાનું સમાધાન લેવા જવું એ વધારે ખતરનાક છે. જીવનમાં તમારો સારથી કોણ છે મહત્વનું છે. અને અર્જુન જ્યારે યુદ્ધ શરૂઆત થવાની છે ને સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત, ભગવાનનું સંબોધન અચ્યુત કરે છે કે જેનો ક્યારે ચ્યુત નથી, જેનો ક્યારે નાશ નથી થવાનો. એટલે અર્જુન સંકેત એ કરે છે કે જેનો સારથી જ અચ્યુત હોય એનો નાશ કોણ કરી શકવાનું છે. અને એટલા માટે ગીતાજીના સંબોધનો પણ બહુ મહત્વના છે કે અર્જુન કયા નામે ભગવાનને બોલાવે છે અને ભગવાન કયા નામે અર્જુનને બોલાવે છે. સંબોધનો બહુ મહત્વના છે. એટલે જ્યારે યુદ્ધ પૂરું થયું ને ત્યારે અર્જુનને મદ થયો કે જો મેં યુદ્ધ જીતી લીધું. અને રથ લઈને પરમાત્મા આવ્યા છે મેદાનની બહાર અને અર્જુનને કહેવા લાગે અર્જુન હમણાં ને હમણાં કૂદકો માર રથ પરથી. પણ શેના માટે પ્રભુ? હું તને કહું છું ને હમણાં ને હમણાં રથ પરથી કૂદી જા. પણ કારણ તો કહો પ્રભુ. અરે હું તને કહું છું કૂદી જા. અને અર્જુન કૂદી ગયો અને એટલામાં ભગવાન રથ પરથી નીચે ઉતર્યા અને એકદમ અગ્નિની જ્વાળાઓમાં રથ ભડભડ ભડતો બળવા લાગ્યો. આશ્ચર્ય થયું અર્જુનને. અરે રથમાં આગ ક્યાંથી લાગી? બળીને ખાક થઈ ગયો 2 મિનિટમાં. આશ્ચર્યથી અર્જુન જોવા લાગ્યો પ્રભુ આ શું છે? અર્જુનને મદ હતો કે મેં યુદ્ધ જીત્યું. ત્યારે ભગવાને કહ્યું કે અર્જુન આ રથ ઉપર એટલા બાણ યોદ્ધાઓના લાગ્યા હતા કે આ તો ક્યારનો બળી જાત. આ તો હું બેઠો હતો એટલે તું બચેલો હતો. રથી અને સારથી વચ્ચેનો સંવાદ છે અને એટલે જ આજ્ઞાર્થ પ્રયુક્ત કર્યો સ્થાપય, ઉભો રાખો. અને ભગવાન રથ લઈને એવી જગ્યાએ ઉભા રાખે છે જ્યાં ભીષ્મજી ને દ્રોણ ને બધા સ્વજનો દેખાય છે. ઈચ્છે તો પ્રભુ ત્યાંય લઈ જાત જ્યાં દુર્યોધન ને દુશાસન હોત અને મારવાની ઈચ્છા અર્જુનની અંદર પ્રગટ થઈ જાત. પણ ભગવાન અર્જુનની અંદર રહેલા મોહને કાઢવા માંગે છે. કારણ કે યુદ્ધ લડાવવું છે પણ મારવાનું પાપ અર્જુનના માથે ન આવે એટલે અનાસક્ત બનાવવા માંગે છે. પોતાના વ્યક્તિગત તકલીફને સમષ્ટિગત બનાવવાની કોશિશ કરે છે પોતાના લોજિક દ્વારા. આજનો બુદ્ધિમાન વ્યક્તિની પાસે લોજિક બહુ છે. એટલે જ તમે જુઓ ને આજના આધુનિક વિચારકો ઘણીવાર રાવણના પક્ષે જતા રહે, ઘણીવાર કંસના પક્ષે જતા રહે, ઘણીવાર દુર્યોધનના પક્ષે જતા. તમે લોજિકથી જાઓ તો દરેકનો એક પક્ષ છે, પણ ક્યાંક ધર્મ અને અધર્મ નક્કી કરવો પડે.
અને એટલા માટે અર્જુનને મોહ એમ છે કે હું મારીશ તો મરી જશે, અને બીજો એમ મોહ થાય છે હું નહીં મારું તો બધા બચી જશે. આપણે એનો મોહ જ છે. ભગવાન કહે કે નથી તું મારનારો, નથી તું બચાવનારો. હું ઈચ્છું કે આને બચાવવું છે તો એને દુનિયાનો કોઈ માણસ મારી શકતો નથી, અને મેં નક્કી કર્યું હોય કે આ મરશે તો એને દુનિયાનો કોઈ માણસ બચાવી નહીં શકે. તું તો કેવલ નિમિત્ત માત્ર છે. અને જ્યારે કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા શિષ્યસ્તેહમ સાધિ મામ ત્વામ પ્રપન્નમ. હું આપનો શિષ્ય છું. બે હાથ જોડીને અર્જુન બેસી ગયો ભગવાન પાસે. પોતાની શરણાગતિ સ્વીકાર કરી લીધી. જો ઘણીવાર આપણે એમ કે મેં આને ગુરુ બનાયા, અરે એ તો ગુરુ હતા જ, આપણે શિષ્ય થયા. લોકો એમ કે મેં આને ગુરુ કર્યા, અરે એ તો ગુરુ છે જ, આપણે શિષ્ય થઈએ છીએ. અને ઘણીવાર તકલીફ એ છે કે બુદ્ધિમાન લોકો પોતાને ગમતા જવાબ મળે અને એવા જવાબ મળે એના માટે કંઠીઓ બદલવા તૈયાર થઈ જાય છે, ગુરુઓ બદલવા તૈયાર થઈ જાય છે. સાવધાન થવાની જરૂર છે. શરણાગત થયા, કંઠી ધારણ કરી, ગુરુ સ્વીકાર કરે. ગુરુ રૂપે પ્રભુને સ્વીકાર. અને ગુરુ કોણ? આપણે ત્યાં તો કહ્યું છે મોટો એ ગુરુ, જે વિચારમાં મોટો હોય, જે દ્રષ્ટિમાં મોટો હોય, જે સ્વીકારવામાં મોટો હોય એ ગુરુ છે. ગુરુમાં 3 લક્ષણ હોય. ગુરુ દૂરદર્શી હોય, ગુરુ સમદર્શી હોય અને ગુરુ પારદર્શી હોય. આ 3 લક્ષણ જેમાં હોય એ ગુરુ તત્વ છે. અને ગુરુ તત્વ કોઈ વ્યક્તિની અંદર બિરાજમાન થઈ જતું હોય છે. અને વ્યક્તિની ઉપાસના નથી હોતી, એની અંદર બિરાજતા ગુરુત્વની ઉપાસના હોય છે. ગુરુ દૂરદર્શી હોય. આપણને આજે રિઝલ્ટ જોઈએ, એ કાલનું જોતો હોય છે. અને એટલા માટે ગુરુની દૂરદર્શિતા એ જીવના કલ્યાણ માટે હોય છે. ગુરુ પારદર્શી હોય, જેવો હોય એવો દેખાય. ગુરુની અંદર પ્રભાવિત કરવાની વૃત્તિ ન હોય, ગુરુની અંદર પ્રસન્ન કરવાની વૃત્તિ હોય. જે આવ્યો એ પ્રસન્ન થઈને જાય, પ્રભાવિત થઈને જાય એવો પ્રયાસ એની અંદર ન હોય. એની અંદર પારદર્શિતા. અને ગુરુ સમદર્શી હોય, દરેકની અંદર સમાન ભાવ એને હોય. એ ગરીબ હોય, એ ધનવાન હોય, એ કોઈ મોટા પદાધિકારી હોય યા સાધારણ હોય, પણ જેની આંખમાં ભેદભાવ ન હોય એ ગુરુ છે. અમારા મહાપ્રભુજી ગુસાઈજી જુઓ ને, અનેક પ્રસંગો ગુસાઈજીના 252ની વાર્તામાં આવે છે. એકવાર એક ગામના વૈષ્ણવ જતા હતા ગુસાઈજીના દર્શન કરવા માટે. ગામમાં એક ખેડૂત કામ કરતો હતો અને એને થયું કે આ બધા ગોકુલના દર્શન કરવા ગુસાઈજીના જાય છે, મારે પણ જવું છે. મારે તો બીજી કોઈ વ્યવસ્થા આર્થિક છે નહીં, હું ક્યાં જવાનો? તો આ લોકો જોડે જતો રહું અને આમની સેવા કરતા કરતા જાઉં તો મને પણ સાથે લઈ જશે. આવ્યા ને યાત્રિકોને કહેવા લાગ્યા કે આટલી દૂર તમે યાત્રા કરવા ગોકુલ જાઓ છો, તમને કોઈ માણસની કોઈ ચાકરની જરૂર પડશે, હું તમારી ચાકરી કરીશ, પણ મને પણ તમારી સાથે લઈ જાઓ. બધાએ વિચાર કર્યો સંઘે કે હા, કોઈને કોઈ વ્યક્તિની તો જરૂર પડશે. કહ્યું કે ઠીક છે, ચાલ અમારી સાથે. અને સંઘની ચાકરી કરતા કરતા એ ગરીબ ખેડૂત વૈષ્ણવ છેક ગોકુલ સુધી આવી ગયા. અને બધા જ વૈષ્ણવ પોતપોતાની ભેટ સોગાદો કાઢવા લાગ્યા. કોઈ કે હું ગુસાઈજીને આમ ધરીશ, કોઈ કે હું રેશમની શાલ ધરીશ, કોઈ કે હું આવા શૃંગાર ધરીશ. બધા પોતપોતાની કિંમતી ભેટો કાઢવા લાગ્યા. અને આ વૈષ્ણવના મનમાં ક્ષોભ લાગ્યો. હું આટલી દૂરથી આવ્યો તો ખરા, પણ ગુસાઈજીને ધરવા માટે મારી પાસે કાંઈ નથી. હું શું ધરીશ? ખાલી હાથે મારા ગુરુ પાસે કેમ જાઉં? અને ખેડૂતના પગ રોકાઈ ગયા. સંઘ તો આગળ નીકળ્યો અને ગોકુલ પહોંચ્યો. ગુસાઈજીની પાસે બેસાડ, ગુસાઈજી સુંદર ગાદી તકિયા પર બિરાજમાન છે. રાજભોગ પછી સંઘ આવ્યો છે, દંડવત કરે છે, ઉત્તમમાં ઉત્તમ ભેટ ધરે છે. અને ત્યાં પેલો ગરીબ ખેડૂત મનમાં વિચાર કરે કે મારી પાસે ધરવા માટે કાંઈ નથી. આજુબાજુ નજર કરી તો સુંદર બગીચો હતો, સુંદર ફૂલો ઉગ્યા હતા. અને મનમાં વિચાર કર્યો બીજું તો કાંઈ નહીં, આ ફૂલની માળા બનાવીને ગુસાઈજી માટે લઈ જાઉં તો ગુસાઈજી પ્રસન્ન થઈ જશે. દોડતો દોડતો ગયો ને ફૂલો ચૂંટવા લાગ્યો. સુંદર માળા સિદ્ધ કરી અને માળા લઈને દોડ્યો ગુસાઈજી પાસે. ધમધમતો તાપ, ધગધગતો તાપ છે માથે, સૂર્ય ધગી રહ્યો છે.
અને આ દોડે છે, મનમાં વિચાર કરે છે કે અરે આટલો તાપ છે ને, પહોંચીશ ત્યાં સુધી તો માળા કરમાઈ જશે. અને કરમાયેલા ફૂલોની માળા ગુસાઈજીને કેમ ધરાય? અને આ વૈષ્ણવનો તાપ ગુસાઈજીથી સહન ન થયો. બધાને મૂકી ગુસાઈજી અશ્વ પર સવાર થયા, રથની લગામ ખેંચી અશ્વની, અને ભાગતો ભાગતા અશ્વને લઈ અને આ બાજુથી વૈષ્ણવ દોડે છે, આ બાજુથી ગુસાઈજી પધારે છે. અને અશ્વ પરથી નીચે ઉતરી એ વૈષ્ણવને કહ્યું, લાવ મારી માળા લાવ. અને પેલા વૈષ્ણવે ફૂલની માળા ધરી જ્યાં ચરણસ્પર્શ કરવા જાય, ગુસાઈજી એને ભેટી પડ્યા છે. અરે સૌથી ઉત્તમ ભેટ તો તે ધરી છે. એટલે પુષ્ટિ માર્ગમાં દક્ષિણા શબ્દ નથી વપરાતો, પુષ્ટિ માર્ગમાં ભેટ શબ્દ વપરાય છે. કારણ કે અમારા ગુસાઈજી તો સ્વીકારે છે, સમદર્શી છે. ગુરુ રૂપે સ્વીકાર કર્યા પ્રભુને, હું આપનો શિષ્ય થયો છું, આપ મારું માર્ગદર્શન કરો. અને જ્યારે શિષ્ય બન્યા અર્જુન, હવે ગુરુ બની અને ઠાકોરજી ઉપદેશ કરે છે ગીતાજી. તો બીજો સંવાદ ગુરુ અને શિષ્યની વચ્ચેનો છે. ગીતાજીમાં ત્રીજો સંવાદ બે સખાઓની વચ્ચેનો છે કૃષ્ણ અર્જુન સંવાદે. વ્યક્તિ બે જ છે, અર્જુન અને કૃષ્ણ જ છે. પણ જો તમે ગીતાજીનું તાત્પર્ય કાઢવા જાઓ, સાર કાઢો યા એની તત્વચિંતના કરો, તો તમને લાગશે ગીતાજીમાં બીજો સંવાદ બે સખાઓની વચ્ચેનો છે. સખેતી મત્વા કહી ભગવાન વારંવાર અર્જુનને પોતાનો સખા કહીને સંબોધે છે. અને સંબંધો નિભાવવામાં ભગવાન જેવું બીજું કોઈ નથી આ વિશ્વમાં. તમે કૃષ્ણને દરેક સંબંધોમાં મૂકીને જોઈ લો. પિતા કેવો હોય તો કૃષ્ણ જેવો, પતિ કેવો હોય તો કૃષ્ણ જેવો, ભાઈ કેવો હોય તો કૃષ્ણ જેવો, મિત્ર કેવો હોય તો કે કૃષ્ણ જેવો. એટલે તો મધુરાષ્ટકમાં મહાપ્રભુજી કહે છે ને, સખ્યમ મધુરમ. પ્રભુ આપનું સાખ્ય મધુર છે. પ્રભુના સખાઓ કેટલા! કૃષ્ણ ચરિત્રમાં બાલ લીલામાં જોવા જાઓ તો આ બધા ગોપ બાળકો પ્રભુના સખા છે. ભાગવતજીમાં ગોપીઓના નામ નથી, પણ સખાઓના નામ છે. અને મહાપ્રભુજી તો સુબોધનીમાં કહે છે કે આ સખાઓ પણ સાધારણ નથી, વેદ રૂપ છે. આ સખાઓ પણ સાધારણ નથી. ત્યાંથી પછી પ્રભુ મથુરા પધાર્યા, અને મથુરામાં પ્રભુનો કોઈ સખા હોય તો એ છે ઉદ્ધવ. તમે આખા કૃષ્ણ ચરિત્રમાં ભગવાનનું સાખ્ય જુઓ. મથુરામાં ઉદ્ધવજી શિષ્યો બૃહસ્પતિ, સાક્ષાત બૃહસ્પતિના શિષ્ય છે, મંત્રી છે. પણ ભાગવતજી ઉદ્ધવજીને ભગવાનનો સખા કહે છે. જ્ઞાનનો ભાર લઈને ભગવાનને સલાહ આપવા આવ્યો છે. અને ભગવાને ગોપીઓ પાસે મોકલ્યા. તમે આખો જો ભ્રમર ગીત આદિનો પ્રસંગ જુઓ તો પ્રભુએ પત્ર લખીને ઉદ્ધવજીને મોકલ્યા બ્રજમાં. તેમાં કલ્યાણ કોનું થયું? પ્રભુ તો મથુરા જ રહ્યા, ગોપીઓ તો ગોકુલ જ રહ્યા. પણ કૃપા કોઈના ઉપર થઈ હોય તો ઉદ્ધવ પર કૃપા થઈ છે. કૃષ્ણ 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 કરતો કરતો ગયો બ્રજમાં, અને પાછો વળ્યો. કૃષ્ણ ભૂલાઈ ગયા, અને ગોપી 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 કરતો પાછો મથુરા આવ્યો છે. કૃપા તો ઉદ્ધવ પર થઈ છે. સખ્યમ મધુરમ. ત્યાંથી આગળ જો કૃષ્ણ ચરિત્રમાં જાઓ તો હસ્તિનાપુરમાં પ્રભુના કોઈ સખા હોય તો અર્જુન છે. અર્જુનનો અર્થ જ થાય રુજુ. જેનું હૃદય કોમળ હોય એ જ ભગવાનનો સખા થઈ શકે. અર્જુન ભગવાન, અને ભગવાને પોતાનું સાખ્ય અર્જુન સાથે જે રીતે નિભાવ્યું છે, અદ્ભુત રીતે નિભાવ્યું છે. પ્રતિપલ પ્રત્યેક ઘટનાઓમાં ભગવાન અર્જુનની આગળ રહ્યા છે. કુંતાજી તો સ્તુતિમાં યાદ કરે છે કે પ્રભુ ક્યાં ક્યાંથી આપે રક્ષા કરી છે. લાક્ષાગૃહ પણ જ્યારે બનતું હતું ત્યારે મહાભારતમાં તમે પ્રસંગ જુઓ તો પ્રભુએ યુક્તિ કરી અને વિદુરજીને અડધેથી કામ સોંપ્યું ને કહ્યું, હવે વિદુરજી આ લાક્ષાગૃહના નિર્માણનું જવાબદારી આપ લઈ લો. અને જ્યાં વિદુરજીએ જવાબદારી લીધી એટલે ભગવાને કહ્યું, હવે ગુપ્ત રસ્તો બનાવી દો. જો આપણા માથે દુઃખ આવવાનું હોય ને, એના નિવારણની તૈયારી ભગવાન કેટલાય વર્ષો અગાઉથી કરી લેતા હોય છે. ભક્તના માથે જે ભવિષ્યમાં દુઃખ આવવાનું છે એનું નિવારણ ભગવાને ભૂતકાળમાં જ કરી લીધું છે. એની વ્યવસ્થાઓ ભગવાન પહેલેથી કરી લેતા હોય છે, અને ત્યાં રક્ષા કરી છે. અર્જુનની તો પ્રતિપલ રક્ષા કરી છે. કેટલી ઘટનાઓ, કેટલા પ્રસંગોથી આપણે જોઈ શકીએ છીએ કે ભગવાન સદાય અર્જુનની સાથે રહ્યા છે, એની ઢાલ બનીને રહ્યા છે.
मित्र कैसो चाहिए ढाल सरीखो होए, दुख में तो पीछे, सुख में तो पीछे रहे और दुख में आगे होए. મિત્ર કેવો હોય કે ઢાલ જેવો, વાર થતો હોય ત્યારે આગળ આવી જાય અને સુખના દિવસોમાં પાછળ બંધાયેલો. ભગવાન આવા મિત્ર છે. અર્જુનની સાથે સાખ્ય નિભાવ્યું છે એટલે ગીતાજીમાં વારે ઘડીએ સખા સખા કહીને સંબોધન કર્યું છે. અને ચોથો સખા ભગવાનનો અમારા રમેશભાઈ જાના સાંસદ છે, ગામ પોરબંદર, અને એ છે સુદામા. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. ભગવાનનો એ દ્વારિકા લીલાનો સખા સુદામા. જો સુદામાને કાંઈ જોઈતું નહોતું અને ભગવાને સુદામાને કંઈ આપ્યું નથી, જેને જોઈતું તું એને આપ્યું છે. આવ્યા છે સુદામા, પ્રસિદ્ધ કથા, અને વિચાર એ કરે છે કે શું આપીશ ભગવાન. આવી કફોડી હાલતમાં, આવી ગરીબીમાં પણ ઘરેથી નીકળતા સુદામા વિચાર એ કરે છે કે ખાલી હાથે પ્રભુ પાસે કેમ જાઉં. જો સાધારણ વ્યક્તિ અને વૈષ્ણવમાં ફરક એ, સાધારણ વ્યક્તિ ઘરેથી મંદિરે જતો હોય ને તો વિચાર કરે આજે પ્રભુ પાસે શું માંગીશ, અને વૈષ્ણવ ઘરેથી હવેલીએ જવા નીકળે ત્યારે મનમાં વિચાર કરે કે આજે પ્રભુને શું આપીશ. આખી દુનિયા સુખ માંગવા માટે ભગવાન પાસે જાય, પણ ભગવાનને એમ થાય કે હું સુખ લેવા ક્યાં જાઉં. ત્યારે ઠાકોરજી વિચાર કરી અને મહાપ્રભુજીના સેવકના ઘરે આવીને બિરાજી જાય છે. કારણ કે આ વલ્લભનો સેવક છે, આ મારા સુખનો વિચાર કરશે. એટલે દુનિયા જેની પાસે સુખ માંગે છે એને સુખી કરવાનારો આ વૈષ્ણવ છે, એને સુખ આપનારો આ વૈષ્ણવ છે. અરે સુદામાજી ગયા છે, કુબેરનો વૈભવ આપ્યો છે પરમાત્માએ, પણ ભગવાનની તકલીફ એ જ છે, આપે છે પણ લેનારને પણ ખબર પડવા દેતા નથી કે મેં તને આપ્યું છે. આ પ્રભુની વિશેષતા છે. આ તો સંતો, મહાત્માઓ, આચાર્યો આપણને વારે ઘડી યાદ અપાવે, જો પ્રભુએ આપ્યું છે, જો પ્રભુએ યાદ આપ્યું છે. યાદ અપાવતા યાદ રાખજે, પ્રભુનું આપેલું છે. પ્રભુ ક્યારે પણ ખબર પણ નહીં પડવા દે. આપણે ત્યાં તો કહ્યું એક હાથ આપે તો બીજા હાથને ખબર નહીં પડવા દેવી, પણ ભગવાન તો એ રીતે આપે છે કે જેને મળ્યું હોય એને ખબર નથી પડતી કે આપનારો પરમાત્મા છે. પ્રભુ તો એ રીતે આપે છે. અને અર્જુન ભગવાન, સુદામાજી ભગવાનનો એ સખા, કુબેરનો વૈભવ આપ્યો પણ પરમાત્માએ કહ્યું નહીં. અને જ્યારે સુદામાજી જવા નીકળ્યા અને પટરાણીઓ પૂછે છે કે પ્રભુ કહી દીધો હોત તો એનો રસ્તો જલ્દી કપાઈ જાય. પ્રભુ કહે કે માંગનારો માંગી ન શકતો હોય તો હું આપનારો કેમ કહી દઉં કે મેં તને આપ્યું છે. હું ક્યારે પણ કોઈને પણ યાદ અપાવી નાનો નથી બનાવતો. આ પ્રભુની વિશેષતા. તો આ સાખ્ય પરમાત્માનું. કૃષ્ણ એક એવો પરમાત્મા છે જેને આપણે સંસારના સંબંધોથી યાદ કરીએ છીએ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. વિચાર કરો, એક માત્ર એવો પરમાત્મા છે, મા તરીકે, પિતા તરીકે, બંધુ તરીકે, સખા તરીકે. ભગવાન કહે તને જીવાત્મા અને પરમાત્માની વાતો નથી ખબર પડતી ને, પણ તને માનો પ્રેમ તો ખબર છે ને, તને પિતાનો પ્રેમ તો ખબર છે ને, તને ભાઈ અને સખાનો પ્રેમ તો ખબર છે ને. ચાલ એમ કર, એ પ્રેમ મને આપ. તું સંસારી રૂપે મને પ્રેમ કર, હું તને ભગવાન તરીકે કૃપા કરીશ. તું સંસારનો પ્રેમ મને આપ. અરે એટલે જ મહાપ્રભુજીએ પણ આજ્ઞા કરી, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. સર્વદા સર્વભાવેને ભજવા. તો ત્રીજો સંબંધ, ત્રીજી સંવાદ એ બે મિત્રો વચ્ચેનો સંવાદ છે. જેમ વેદમાં આજ્ઞાની પ્રધાનતા છે, પુરાણો મિત્ર રૂપે સલાહ આપે છે. વેદમાં સલાહ નથી, વેદમાં આજ્ઞાઓ છે. પુરાણો મિત્ર બનીને કહે છે. અને ચોથો સંવાદ છે કૃષ્ણ અર્જુન સંવાદે છે. પ્રત્યેક અધ્યાયના અંતમાં તમે બોલશો કૃષ્ણ અર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમોધ્યાય, એમ પ્રત્યેક અધ્યાયના અંતમાં કૃષ્ણ અર્જુન સંવાદ.
પણ જુદા જુદા પરિપ્રેક્ષમાં એનો જો વિચાર કરો તો ચોથો સંવાદ ભક્ત અને ભગવાનની વચ્ચેનો સંવાદ છે. અર્જુન ભક્ત બનીને બેઠો છે, વિરાટ સ્વરૂપનું પરમાત્મા દર્શન કરા. અહમ પ્રભવ, હું જ આ જગતની ઉત્પત્તિ કરનારો, પાલન કરનારો, નાશ કરનારો, અને વિરાટ સ્વરૂપનું પરમાત્મા દર્શન કરાવે છે. દિવ્યમ દદામિ તે ચક્ષુ, દિવ્ય ચક્ષુના દાન કર્યા અને વિરાટ સ્વરૂપનું દર્શન થયું છે. અને પરમાત્મા ભગવાન અને ભક્ત રૂપે સંવાદ અર્જુન અને ભગવાનની વચ્ચે થયા છે. ભગવાન તરીકેનો અનુભવ થયો છે. પરમાત્મા કહે છે તારા ને મારા અનેક જન્મો થઈ ગયા છે અને હું દરેક જન્મને જાણું છું, તું નથી જાણતો. જન્મ કર્મ ચમે દિવ્યમ સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ યસ્માત અક્ષરમતીતો અહમ અક્ષરાદ પિચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. હું એ પુરુષોત્તમ છું જે ક્ષર અને અક્ષર રૂપે પરિણમિત થાય છે. આમ ભક્ત અને ભગવાનની વચ્ચેનો સંવાદ. તો ચાર પ્રકારે ગીતાજીમાં કૃષ્ણ અર્જુન સંવાદ છે. અને એને એ જ પરિપ્રેક્ષમાં ઘણીવાર એક માન્યતા એ થઈ ગઈ છે કે ગીતાજી એટલે સંન્યાસીઓનો ગ્રંથ, ગીતાજી એટલે બધું છોડીને સંન્યાસ લેવાનો ગ્રંથ. ના, અહીંયા બોલનારો પણ ગ્રહસ્થ છે અને સાંભળનારો પણ ગ્રહસ્થ છે. આ સંવાદ બે ગ્રહસ્થીઓનો છે. ભગવાન ભાગવાની વાત નથી કરતા, ભગવાન પ્રત્યેક જવાબદારીઓને નિભાવવાની વાત કરે છે ગીતાજી. આ ગીતાજીમાં ચાર પ્રકારથી આ સંવાદની ચર્ચા આપણે કરીશું. ગીતાજીમાં જો પ્રવેશ કરીએ, પ્રથમ અધ્યાય એ અર્જુન વિષાદ યોગ. આ બધાની પાસે ગીતાજી પણ છે અને રોજ લઈને આવવાના છે, જેથી અહીંયાથી જ્યારે શ્લોકો ગવાતા હોય તો આપ પણ એની સાથે ઉચ્ચારણ કરી શકો. પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ. જેમ પૂર્વમાં કહું, વિષાદથી પ્રસાદ સુધીની આ યાત્રા છે. શરૂઆત ગીતાજીની ધૃતરાષ્ટ્રના વચનોથી થાય છે. હવે વિચાર કરો, ચિંતન કરીએ એક એક તત્વોનું, તો દુનિયાને જ્ઞાનની દ્રષ્ટિ આપનારું, પ્રકાશ આપનારું ગીતા, એની શરૂઆત એક અંધ વ્યક્તિના બોલવાથી થાય છે, જેને પોતાને આંખો નથી. અને ગાંધારીએ પણ પોતે પટ્ટી બાંધી લીધી છે. અને ધૃતરાષ્ટ્ર, એમ ગીતાજીમાં જોવા જાઓ તો ચાર પ્રકારની દ્રષ્ટિ તમને ગીતાજીમાં જોવા મળશે. સૌથી પહેલી ગીતાજીમાં દ્રષ્ટિ છે અંધ દ્રષ્ટિ. એ ધૃતરાષ્ટ્રની છે, જન્મથી અંધ છે. બીજી દ્રષ્ટિ ગીતાજીમાં છે દૂર દ્રષ્ટિ. એ સંજયની છે. વ્યાસજીએ ધૃતરાષ્ટ્રને પણ કહ્યું હતું કે તારે દ્રષ્ટિ જોઈએ તો તને આપું, તને મહાભારત દેખાય, કે મારે ભાઈઓને લડતા જોવા નથી. જો ગીતાજી છે ને એ લાઈવ ટેલિકાસ્ટ નથી કે ત્યાં યુદ્ધ થઈ રહ્યું છે ને અહીંયા વર્ણન થઈ રહ્યું છે. એવું લાઈવ ટેલિકાસ્ટ ગીતાજી નથી. 9 દિવસનું યુદ્ધ થઈ ચૂક્યું છે. ધૃતરાષ્ટ્રે ના પાડી, મારે જોવું નથી. અને 10મા દિવસે જ્યારે ભીષ્મજી બાણ સૈયા ઉપર પડ્યા ત્યારે ચિંતા થઈ ધૃતરાષ્ટ્રને. અરે જેને ઈચ્છા મૃત્યુનું વરદાન છે એવા ભીષ્મજી બાણ સૈયા ઉપર, હવે મારા પુત્રોનું શું થશે? અને 10મા દિવસે ભીષ્મજી જ્યારે બાણસૈયા પર પડ્યા ત્યારે ધૃતરાષ્ટ્રને ચિંતા થઈને પછી સંજયને બોલાવ્યા અને પછી પ્રશ્ન કર્યો છે, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેત્તા યુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. શું કરી રહ્યા છે મારા અને પાંડુ પુત્રો? કારણ કે તમે મહાભારતના યુદ્ધનું ગણિત જોવા જાઓ તો ક્યાંય ગણિતમાં એ બેસતું નથી કે પાંડવો જીતે. પાંડવો પાસે 7 અક્ષોહિણી સેના છે અને કૌરવો પાસે તો 11 અક્ષોહિણી સેના, લગભગ 1.5. અને એમાં પણ પાછા કેવા કેવા યોદ્ધાઓ કૌરવ પક્ષે છે. સપ્ત ચિરંજીવી કહેવામાં આવે, અશ્વત્થામા, બલિર્વ્યાસો, હનુમાશ, વિભીષણ, કૃપા, પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિન. અને 8મા માર્કંડે ઋષિ. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે આ 8 જણા ચિરંજીવીઓ છે, અમર છે. અને એટલા માટે વલ્લભકુલનો આજે પણ જન્મદિવસ હોય ને ત્યારે સવારે માર્કંડે પૂજા થાય. એ માર્કંડે પૂજામાં શું હોય? આ અષ્ટ ચિરંજીવીઓનું પૂજન કરવામાં આવે જેથી દીર્ઘાયુની પ્રાપ્તિ થાય.
એને કહેવાય માર્કંડેય પૂજા. તો આ ચિરંજીવીઓમાં તમે કૌરવ પક્ષે જુઓ, અશ્વત્થામા કૌરવ પક્ષે છે, ચિરંજીવી જેને કોઈ મારી ન શકે. કૃપાચાર્ય કૌરવ પક્ષે છે, એને કોઈ મારી ન શકે. ભીષ્મ પિતામાં ઈચ્છા મૃત્યુનું વરદાન, પોતે ન ઈચ્છે ત્યાં સુધી મૃત્યુ ન આવે નજીક, એવું વરદાન પામેલા ભીષ્મજી કૌરવ પક્ષે છે. દ્રોણાચાર્ય જેવા યોદ્ધા જેના શિષ્યો સામે છે, એને કોણ પરાસ્ત કરી શકવાનું? કર્ણ જેવો યોદ્ધા સામે પક્ષે છે. આવા યોદ્ધાઓ જ્યારે કૌરવ પક્ષે છે, ત્યારે ગણિત ગણવા જાઓ તો ક્યાંય કોઈ બેસતું નથી કે પાંડવો જીતે. પણ કેમ જીત્યા? એનો ઉત્તર 10મ સ્કંદના પ્રારંભના શ્લોકોમાં પરીક્ષિત મહારાજ આપે છે. પિતામહ સમરે મરંજયે દેવવ્રતાદ્યા તીરથૈસ્તિમિંગલૈ દુરત્યયં કૌરવસૈન્ય સાગરમ કૃત્વા તરન વત્સપદમ સ્મયત પ્લવાહ પિતામહ મે સમરે મરંજયે. ત્યાં પરીક્ષિત મહારાજ સુખદેવજીને વંદન કરતા કહે છે, જ્યારે મહાભારતનું યુદ્ધ થતું હતું ત્યારે કેવા ભીષ્મજી જેવા તિમિંગલો સામે પક્ષે હતા, જેને કોઈ પરાસ્ત ન કરી શકે. દુરત્યયમ કૌરવ સૈન્ય સાગરમ, તરી ન શકાય એવું સામે કૌરવોનું સૈન્ય સાગર ઊભું હતું, છતાંય કઈ રીતે જીતી ગયા? કૃત્વા તરન વત્સ પદમ સ્મયત પ્લવાહ. ન તરી શકાય એવું કૌરવ સૈન્ય સાગર કેવલ ને કેવલ ઠાકોરજીની કૃપાથી વાછરડાના પગથી જે ખાડો પડે એવું નાનું બની ગયું અને અમારા પિતામાઓ એને ઓળંગી ગયા. જ્યાં કૃષ્ણ હોય છે વિજય ત્યાં હોય છે. દુર્યોધન જોવા જાવ તો બહુ કૃષ્ણને મહત્વ નથી આપતું, એને એનો શત્રુ ભીમ દેખાય છે વધારે. દુર્યોધનની દ્રષ્ટિએ જોવા જાઓ તો આખા ગણિત જો તમે જોવા જાઓ તો ક્યાંય પાંડવો જીતે એવી કોઈ સંભાવનાઓ છે નહીં, કૌરવો જીતે એવી જ સંભાવનાઓ. જ્યાં આવા ચિરંજીવી લોકો હોય ને દ્રોણાચાર્ય ને ભીષ્મજી જ્યાં હોય, એને કોણ મારી શકવા? એને કોણ પરાસ્ત કરી શકવા? પણ જ્યારે ભીષ્મજી પડ્યા ત્યારે ચિંતા થઈ ધૃતરાષ્ટ્ર. ક્યાં ઈચ્છા આવા ભીષ્મજીની આ સ્થિતિ? જો ભીષ્મજી પોતે સાચા હતા, ના નથી. ભૂલ એક જ થઈ, ખોટા પક્ષે ઉભા રહે. જો ઘણીવાર આપણે સાચા હો, તમે સાચા હો, પણ જો પક્ષ ખોટો રાખશો ને તોય ક્યાંક પતનનો વારો આવશે. સદા એ વિચારજો, હું જે પક્ષે છું ત્યાં ભગવાન છે કે નહીં. અહીંયા થયો ધૃતરાષ્ટ્રને થયું કે હવે શું થશે? ભય લાગ્યો. કારણ કે જ્યાં સુધી ભીષ્મજીથી રક્ષાયેલી સેના હતી ત્યાં સુધી નિર્ભીક હતા ધૃતરાષ્ટ્ર. એને એમ હતું કે અમે જ જીતવાના છીએ ને, પાંડવો ક્યાં જીતવાના? કારણ કે પાછું રાજ્ય શાસન પણ કૌરવોની પાસે છે અને મોટા ભાગના રાજાઓ જેને શાસન હોય એની જોડે જોડાયેલા છે. પાંડવો કોશિશ કરે છે કે રાજાઓ એમની સાથે જોડાય અને કોણ કોના પક્ષે છે આગળ ગીતાજીમાં આવશે. દુર્યોધન જોશે કે પાંડવો પક્ષે કોણ કોણ ઊભું છે અને અમારા પક્ષે કોણ કોણ છે. પણ 10મા દિવસે જ્યારે પડ્યા ભીષ્મજી અને ત્યારે ધૃતરાષ્ટ્રે સંજયને બોલાવ્યા અને સંજયને બોલાવીને પૂછ્યું છે તો દૂરદ્રષ્ટિ એ સંજયની છે. અને દૂરદ્રષ્ટિ કેવી? આટલા 10 દિવસ પહેલા શું થયું એ તો એને દેખાય, એને સંભળાય, પણ પ્રત્યેક યોદ્ધા શું વિચારે છે એ પણ એને સમજાય. ત્યાં સુધીની વાત. દરેકના મનમાં શું ચાલે છે એ પણ સંજયને સમજાય છે. એવી દૂરદ્રષ્ટિ. વિજ્ઞાને એવી તો દ્રષ્ટિ આપી કે રિપીટ ટેલિકાસ્ટ જોઈએ આપણે, થઈ ગયું એનું.
પણ દરેકના મનમાં શું ચાલે છે એ તો વિજ્ઞાન પણ શોધી શકતું. અને સારું જ છે, આપણે એકબીજાના મનની જાણી નથી જતા. જો ભગવાન એવા આશીર્વાદ આપી દે કે જાઓ આજથી આશીર્વાદ, તને બધાના આજુબાજુના મનની વાળાની ખબર પડી જશે, પછી આજુબાજુ બેઠા હોય બેસી શકાય? પછી કોઈની જોડે સંબંધ રહે? ભગવાનના બે બહુ મોટા આશીર્વાદ છે. એક, આપણે સામેવાળાના મનની નથી જાણી જતા એ, અને બીજો આશીર્વાદ એ છે કે ભગવાન આપણું ધાર્યું બધું જ પૂરું નથી કરતો. જો પ્રભુ એવા આશીર્વાદ આપી દે ને કે કાલથી તારી બધી જ ઈચ્છાઓ પૂરી થશે, પછી માણસને કોઈ દુશ્મનની જરૂર જ ન પડે. એના પતન માટે એની ઈચ્છાઓ જ કાફી છે. પછી એને કોઈ દુશ્મનની જરૂર ન પડે, એની ઈચ્છાઓ જ એના પતનનું કારણ થઈ જાય. આ બે આશીર્વાદ પ્રભુએ નથી આપ્યા, એ વરદાન રૂપ છે. અને સંજય જાણે છે કોના મનમાં શું ચાલે છે, કોણ શું બોલી રહ્યું છે. તો અંધ દ્રષ્ટિ ધૃતરાષ્ટ્રની છે, દૂર દ્રષ્ટિ સંજયની છે. ત્રીજી દ્રષ્ટિ ગીતાજીમાં છે દિવ્ય દ્રષ્ટિ, અને દિવ્ય દ્રષ્ટિ અર્જુનની છે, ભગવાને આપેલી છે. દિવ્યમ દદામિ તે ચક્ષુઃ, દિવ્ય ચક્ષુ આપ્યા ભગવાને. કહ્યું કે સાધારણ આંખે તું મને જોઈ નહીં શકે, એટલે દિવ્ય દ્રષ્ટિનું દાન કર્યું, અને અર્જુન પછી ભગવાનના વિરાટ સ્વરૂપના દર્શન કરી શકે છે. અને ચોથી દ્રષ્ટિ એ સહસ્ત્ર દ્રષ્ટિ છે, અને સહસ્ત્ર દ્રષ્ટિ છે પરમાત્માની. સહસ્ત્ર શીર્ષા પુરુષા સહસ્રાક્ષા, જેમ ભગવાન વિરાટ સ્વરૂપનું દર્શન કરાવે, હજારો મુખમાં રહેલી હજારી આંખોથી, હજારો આંખોથી પરમાત્મા પ્રત્યેક જીવના પ્રત્યેક કર્મોને જોઈ રહ્યા છે. સર્જન કરે છે, પાલન કરે છે, વિસર્જન કરે છે. તો આ ચાર પ્રકારની દ્રષ્ટિ ગીતાજીમાં છે. એમ તો પછી અનેક અન્ય પ્રકારની દ્રષ્ટિ, વિવેક દ્રષ્ટિ, ભાવ દ્રષ્ટિ, ભોગ દ્રષ્ટિ, લૌકિક દ્રષ્ટિ, અનેક પ્રકારની દ્રષ્ટિની ચર્ચા કરી શકાય. કારણ કે આંખો કેવી છે મહત્વનું નથી, તમારી નજર કેવી છે વધારે મહત્વનું છે. ઘણાની આંખો સારી હોય પણ નજર સારી ના હોય. ડોક્ટર આંખો ચેક કરી શકે, પણ નજર કેવી છે એ ચેક કરાવવા તો ગુરુ પાસે જવું પડે. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જે જ્ઞાનનું અંજન આજીને દિવ્ય દ્રષ્ટિ આપે એ ગુરુ છે. તો ચાર પ્રકારની દ્રષ્ટિની વાત છે. તો ધૃતરાષ્ટ્ર ઉવાચ, ત્યાંથી ગીતાજીની શરૂઆત થાય છે. અર્જુન વિષાદ યોગ, વિષાદથી શરૂઆત છે અને પ્રસાદમાં પ્રાપ્તિ છે. શંકાથી શરૂઆત છે, સમર્પણમાં વિરામ છે. પ્રશ્નથી શરૂઆત છે અને કૃષ્ણમાં વિરામ છે. ધૃતરાષ્ટ્રથી શરૂ થયું. દુનિયાને દિવ્ય દ્રષ્ટિ આપનારો એ ગીતાનું શરૂઆત જ, પ્રારંભ જ એક અંધ દ્રષ્ટિથી થાય. મોહને મારનારી ગીતા, નષ્ટો મોહ, અને એની શરૂઆત મહાભારતમાં જેના મનમાં સૌથી વધારે મોહ છે એ ધૃતરાષ્ટ્રના વચનથી ગીતાજીની શરૂઆત થાય છે. આ ધૃતરાષ્ટ્ર અંધ છે, એના પણ લક્ષણો આપ્યા છે. જો કેવલ આંખોથી જ અંધ છે એમ નહીં, બુદ્ધિથી પણ અંધ છે. અને અંધ કોણ કહેવાય એના આપણા શાસ્ત્રોમાં લક્ષણો આપ્યા. ધૃતરાષ્ટ્ર અંધ છે, એના લક્ષણો આપે છે. અંધતાનું એક કારણ અસાધુ પુત્રાન પુષ્ણન. કેવલ આંખોથી ન દેખાય એ જ અંધ નથી, પણ ઘણા સમજથી પણ અંધ હોય છે. આંખો હોવા છતાં એના લક્ષણો આપ્યા. જે દુષ્ટ પુત્રોને પોષણ અને પ્રોત્સાહન આપે એ અંધ છે. સંતતિ કંઈક પાપ કરી રહી છે, બાળકો કંઈક પાપના કાર્યમાં લાગ્યા છે, અને છતાંય એને પ્રોત્સાહિત કરે એ આંધળો માણસ છે. આંધળો કોણ? જે પોતાનું કલ્યાણ ન જોઈ શકે એ અંધ છે. જે પોતાનું હિત ન જોઈ શકે એ અંધ છે. માણસને સુખ દેખાય છે પણ પોતાનું હિત દેખાતું નથી. સુખ સમજમાં આવે છે, પોતાનું કલ્યાણ સમજમાં આવતું નથી. પહેલું લક્ષણ આપ્યું અંધતાનું, અસાધુ પુત્રાન પુષ્ણન. દુષ્ટ પુત્રોને જે પ્રોત્સાહન આપે એ અંધ છે. અને એટલા માટે આ 99 વસ્તુ અપાવજો, પણ એક વસ્તુમાં નાએ પાડજો બાળકો, જેથી એને ખ્યાલ રહે કે જીવનમાં ઈચ્છેલું બધું જ મળતું નથી. ના સાંભળવાની પણ એને આદત રહે એ રીતે વ્યવહાર કરજો.
કારણ કે આખી જિંદગી જે માંગ્યું અપાવતા ગયા અને જીવનમાં એક કોઈ ધારેલી વસ્તુ ન મળી અને પછી સુસાઇડ કરી લે, ડિપ્રેશનમાં આવી જાય. આ બધું કેમ થાય છે? ભારતમાં દરેક 4 મિનિટે એક બાળક આપઘાત કરે છે. કેમ થાય છે? ન ઈચ્છેલું થયું, ધાર્યું ન થયું. ક્યાંક બાળકોને ના સાંભળવાની પણ આદત રાખજો. અત્યારની તકલીફ જે રીતે સમાજ વિકાસ પામી રહ્યો છે, ચિંતા એ વાતની જ છે કે જે રીતે માનવ વિકાસ કરી રહ્યો છે, 10 વર્ષનું બાળક 20 વર્ષે જાણવું જોઈએ, 10 વર્ષે જાણી જાય છે. મોટા થઈને જે વસ્તુ મળવી જોઈએ નાનપણથી મળી જાય છે. સમય પહેલા મળે ને એ પણ બહુ સારું નથી. સમજ પહેલા મળે ને એ પણ બહુ સારું નથી. યોગ્ય સમજ અને યોગ્ય સમય આવે ત્યારે જ યોગ્ય વસ્તુની પ્રાપ્તિ થાય. એ જ માણસ માટે હિતકારી હોય છે. સામર્થ્ય આવે એટલે બધું લઈ જ લેવું, આપી જ દેવું એ જરૂરી નથી. એની યોગ્ય ઉંમરે એને પ્રાપ્તિ થાય જરૂરી છે. પહેલા એવું ડિપ્રેશન આવતું કે ન મળ્યું એનું, હવે એક નવું ડિપ્રેશન ચાલ્યું છે સમાજમાં. જ્યારે વિશ્વભરમાં યાત્રા કરતા હોઈએ ત્યારે એક નવા પ્રકારના લોકો મળવા લાગ્યા છે કે હવે બધું મળી ગયું, હવે શું મેળવવાનું, એમાં ડિપ્રેસ થઈ જાય. બધું પ્રાપ્ત કરી લીધું, હવે શું મેળવવાનું, જીવનમાં હવે જીવવાનું. માણસ 40 આવતા તો જીવન જીવવાની ઈચ્છાઓ ગુમાવી રહ્યો છે. જીજીવિષા સમાપ્ત થઈ રહી છે આજે માણસ. વિજ્ઞાન કોશિશ કરે છે કે માણસ વગર જીવી શકે. એટલા બધા સાધનો શોધીને આપે છે કે આજે માણસને માણસની જરૂર ન પડે એના માટેના પ્રયાસ થઈ રહ્યા છે. જો ને પેલા એરપોર્ટ પર કે રેલવે સ્ટેશન પર બેઠા હોય તો બધા એકબીજા જોડે વાત કરતા, ટ્રેનમાં બેઠા હોય તો વાત કરતા. આજે બધા ટક 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 એવા મોબાઈલમાં લાગ્યા હોય. સવારે ઉઠે તો પહેલા તો ઠાકોરને પ્રણામ કરે, અત્યારે તો શું થાય, સીધો લઈને નજીકના લોકો દૂર થઈ ગયા અને દૂરના લોકોને નજીક કરવાની કોશિશ માણસ કરે. વિચારે કોઈ એમ કે ને કે ઘરમાં બોલચાલ બંધ હોય ને ફેસબુકમાં 5000 ફ્રેન્ડ હોય. માણસની આ ગતિ થઈ રહી છે અને ક્યાંક એ ચિંતાનો વિષય છે. કારણ કે જે દિવસે માણસને માણસની જરૂર નહીં પડે ને એ દિવસે આ દુનિયા બહુ કદરૂપી બની જશે. તો જે દુષ્ટ પુત્રોને પ્રોત્સાહિત કરે અને એટલા માટે કાંઈક ખોટું થતું હોય તો મા બાપે બાળકોને ટોકવા જોઈએ. અને યુવાનો બેઠા હોય તો એમને કહીશ, ભાગ્યશાળી છો કે ઘરમાં તમને કોઈ ટોકનારું છે. ભાગ્યશાળી છો કે તમે મોડા થયા તો તમારા પાછળ કોઈ જાગનારું છે, તમારી કોઈ ચિંતા કરનારું છે. દુર્ભાગ્ય એ લોકો હોય છે જેના ઘરમાં કોઈ આશીર્વાદ આપનારું નથી હોતું. જો હાથ મિલાવનારા તો દુનિયામાં ઘણા મળશે, પણ માથે હાથ રાખીને આશીર્વાદ આપનારું ઘરમાં કોઈ હોય ને તો તમે નસીબવાળા કહેવાય. લોકો એમ કે મોટા થાવ એટલે દીકરાને ફ્રેન્ડ બનાવી લો ને મિત્ર જેવો રાખો. હું તો કહું મિત્ર બનાવવાની ઉતાવળ ન કરો, કારણ કે મિત્રો તો હજારો બનાવી લેશો. મા બાપને મા બાપની જગ્યાએ જ રહેવા દો કે ના આપ તમે તો અમને આશીર્વાદ આપજો. એ એમની જગ્યાએ રહે એમાં જ આપણું ગૌરવ છે. બીજું લક્ષણ અંધ વ્યક્તિનું આપ્યું, કુટુંબીનઃ સપીડયન. જે પોતાના કુટુંબીઓને પીડા આપે એ પણ અંધ છે. માણસ અજાણ્યા જોડે સારો હોય છે. બિલ ગેટ્સ ગમે તેટલો સુખી થઈ જાય, આપણને કોઈ વાંધો નથી, પણ સગો ભાઈ આપણા કરતા વધારે સુખી ના થવો જોઈએ. આપણા દુર્ગુણો જેટલા નિકટના લોકોમાં કામ કરે છે એટલા અજાણ્યા લોકોમાં કામ નથી કરતા. જે કુટુંબીઓને પીડા આપે એ પણ અંધ છે. થોડા પૈસા ગુમાવવા પડે ને તો વાંધો નહીં, પણ સંબંધો તોડવામાં ઉતાવળ ન કરતા. કારણ કે એકવાર તૂટ્યા ને પછી ગમે તેટલા જોડવાની કોશિશ કરશો પણ પહેલા જેવું માધુર્ય નહીં રહે. જો આપણને ભણવામાં 7 વાર શીખવાડવામાં આવતા, પણ 8મો વાર કોઈએ ના શીખવાડ્યો એટલે જ જીવનમાં તકલીફ આવે. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર અને 8મો વાર છે પરિવાર. આ પરિવારને ભૂલ્યા એટલે 7 વારો બગડ્યા. પણ જો 8મા વારને 7 વારમાં યાદ રાખશો ને તો 7 વાર સારા જશે.
અત્યારે સૌથી મોટી ચેલેન્જ એ જ છે. તમે દુનિયાના ઇતિહાસ કાઢીને જોઈ લો, મોટા મોટા મહાપુરુષો, મોટા મોટા રાજનેતાઓ, જેણે મોટા મોટા સંગઠનો ઊભા કર્યા, લાખો લોકોને પ્રેરણા આપી, જેણે કણ કણમાં ઈશ્વર છે એવી વાતો કરી, લાખો લોકોને પ્રેરિત કર્યા, પણ એ મોટા મોટા મહાપુરુષો પણ ઘરના 5 લોકોને ભેગા નથી રાખી શક્યા. તમે દુનિયાના મોટા મોટા રાજનેતાઓ અને મોટા મોટા મહાપુરુષો, મહાત્માઓના જીવન ચરિત્રો જોઈ લો, જેણે બધામાં ઈશ્વર જોવાની વાત કરી, એને પણ પત્નીમાં ઈશ્વર તો ન જ દેખાય, એને પણ બાળકોમાં ઈશ્વર તો ન જ દેખાયા. અમારા મહાપ્રભુજી એમ કહે છે કે અરે આ 5 લોકો પણ ઠાકોરજી આપેલા વૈષ્ણવ છે, એને ભાગીશ નહીં, એને છોડીશ નહીં, એનાથી ક્યાંય ભાગવાની જરૂર નથી. અરે એને તો સેવામાં જોડી દે તો આ પણ તારા ઉદ્ધારના સાધન બની જશે. આ લોકોને છોડીને ક્યાં ભાગીશ? આ તો તારા સેવામાં સહાયક છે, આ તો વૈષ્ણવ છે, ઠાકોરજી આપે. અને એટલા માટે જે પરિવારને ન સાચવી શકે એ પણ અંધ છે. સફળતા કેવલ બેંક બેલેન્સમાં જોવાની જરૂર નથી. સફળતા સાચી એ છે કે તમે ઘરમાં આવો અને તમને ઘરમાં પ્રવેશતા જોઈ ઘરના લોકોના ચહેરાઓ ખીલી જાય તો માનજો તમે સફળ વ્યક્તિ છો. આપણે સફળતા એટલે સીધું બેંક બેલેન્સ જોઈએ, એ તો એક પક્ષ છે. આર્થિક રીતે માણસ સફળ થયો, પણ પછી સામાજિક, પારિવારિક, સાંસ્કૃતિક, ધાર્મિક આ બધી જ રીતે જો નિષ્ફળ જાય તો એ વ્યક્તિને સફળ કેમ કહી શકાય? માણસ સર્વાંગી સફળતા પ્રાપ્ત કરે ત્યારે સફળ વ્યક્તિ કહી શકાય. ત્રીજું લક્ષણ આપ્યું, અધર્મમેવ ધર્મ મન્યમાનઃ. જે અધર્મને જ ધર્મ માનીને કરે એ પણ અંધ છે. આ ધૃતરાષ્ટ્રનું લક્ષણ આપ્યું છે. અધર્મને ધર્મ માનીને કરે છે. આપણે કહીએ ખોટું તો બોલવું જ પડે ને, એવું થોડી ચાલે. છેતરવા તો પડે જ ને. ઘણી વાર અધર્મને જ ધર્મ રૂપે આપણે સ્વીકારી રહ્યું છે અને આપણને એવી માન્યતા જતી રહી છે આપણા મનમાં કે ખોટું કર્યા વગર તો જીવાય જ નહીં. આ અંધ વ્યક્તિનું લક્ષણ છે. જ્યાં જ્યાં અધર્મ હશે ત્યાં શાંતિ આવશે, જ્યાં જ્યાં ધર્મ હશે ત્યાં શાંતિ આવશે. સ્વયં ચાણક્ય જેવો રાજનીતિજ્ઞ, અને ચાણક્ય નીતિનું પ્રથમ સૂત્ર છે સુખસ્ય મૂલમ ધર્મ. સુખનું મૂળ ધર્મમાં છે. અને એટલા માટે અધર્મને ધર્મ માનીને કરે પણ અંધ છે. ચોથું લક્ષણ આપ્યું, દાય ભાગમય ઈચ્છન. બીજાનો ભાગ જે પડાવી લે એ અંધ છે. ધૃતરાષ્ટ્રની અંદર આ વૃત્તિ છે. ધૃતરાષ્ટ્રની વ્યાખ્યા જેમ કરી, ધૃતમ રાષ્ટ્રમ યેન સ ધૃતરાષ્ટ્ર. જે છલથી બીજાનો ભાગ પડાવનારો છે એ જ ધૃતરાષ્ટ્ર છે. બીજાનું લઈ લેવાની વૃત્તિ. હકથી મેળવો, પુરુષાર્થથી મેળવો, બુદ્ધિથી મેળવો, પણ છલ કરીને બીજાનું પડાવવાની વૃત્તિ ન રાખો. કારણ કે બીજાનું આવેલું ધન તમારા સુખનું કારણ ક્યારેય નહીં બની શકે. જે બીજાનું આપણે મેળવ્યું છે, એક વસ્તુ યાદ રાખજો, એ એના ભાગ્યનું હતું, એ તમારા ભાગ્યમાં સૌભાગ્ય ક્યારેય નહીં લખે. હાથમાં આવી જવાથી એમ નહીં માનવું કે મળી ગયું. ઘણીવાર કોઈ વસ્તુ આપણી પાસે આવી ગઈ અને દરેક વસ્તુ મળે એ હિતકારી હોય એ જરૂરી નથી, એ કલ્યાણકારી હોય જરૂરી નથી, એ સુખકારી હોય જરૂરી નથી. અને એટલા માટે જેનાથી આપણું કલ્યાણ ન સધાય એ બધું ભાર છે. પાંચમું લક્ષણ કહ્યું, ભગવદ ભગવદીય વચનો વિગણેન. જે ભગવાન અને ભક્તના વચનોને ન માને એ પણ અંધ છે. ધૃતરાષ્ટ્ર, દુર્યોધન, જો દુર્યોધનને મનાવવા માટે વિદુરજી પણ ગયા. વિદુરજીનું અપમાન કરીને દુર્યોધને કાઢી દીધા. ભગવાન પોતે દૂત બનીને ગયા કે તું 5 ગામ આપી દે, ન માન્યા. અને ભગવાન અને ભગવદીઓના વચનનું જે ન માને એના જીવનમાં દુઃખ પ્રવેશે છે કોઈ ને કોઈ પ્રકારથી. જેને ભગવાન અને ભગવદીઓના વચનમાં શ્રદ્ધા નથી એના જીવનમાં કોઈ ને કોઈ પ્રકારથી દુઃખ આવવાનું. તો આ ધૃતરાષ્ટ્રના લક્ષણ આપ્યા છે. અને આ ધૃતરાષ્ટ્ર ઉવાચથી આ અર્જુન વિષાદ યોગની શરૂઆત થાય છે. प्रथम अध्याय में अर्जुन ना विषाद नु वर्णन है. आइए प्रवेश करते हैं गीता जी के प्रथम श्लोक में.
ધૃતરાષ્ટ્રવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ ન કુર્વસ સંજય. બધા જ બોલે. જેની પાસે ગીતાજીના પુસ્તકો છે એ બધા જ એક સાથે એક સ્વરમાં ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ ન કુર્વસ સંજય. કેવું સુંદર લાગે. અહીંયા હજારો લોકો એક સાથે ગીતાજીના શ્લોકોનું ઉચ્ચારણ કરતા હોય ને તો પરમાત્મા પણ વૈકુંઠથી અહીંયા આવીને બિરાજમાન થઈ જાય. ત્યારે ભગવદ્ ગીતા આ રીતે સામૂહિક રૂપે શ્લોકો રૂપે ગવાતી હોય ત્યારે પરમાત્મા પણ એના વૈકુંઠના સિંહાસનમાં ના બેઠો રહે. મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. જ્યાંના ભક્તો મારા ગુણગાન કરતા હોય ત્યાં હું હોઉં છું. ભાગવતજીની કથા અને ગીતાજીની કથા બંને કથાઓ એવી છે ને કે જ્યાં ભગવાન આવે એક જગ્યાએ ગાય બનીને આવે ને બીજી જગ્યાએ ગોવાળ બનીને આવે. ભાગવતજીના મહાત્મ્ય પણ કહેવામાં આવ્યું ને યત્ર યત્ર ચતુર્વક્ત્ર શ્રીમદ ભાગવતમ ભવે ગચ્છામિ તત્ર તત્રાહમ गौर्यथा सुतवत्सला. भागवत के महात्म्य में ऐसा कहा जाता है कि जब जब जीव भगवान की कथा सुनने अपने घर से निकलता है ना तब भगवान उसके पीछे पीछे हो लेते. भगवान एनी पाछળ પાછળ આવે. કઈ રીતે? એક વાછરડાને ચાટતી ચાટતી એની માં ગાય જેમ એની પાછળ પાછળ ચાલતી હોય ને એમ જે ભાગવત સાંભળવા જાય એની પાછળ પાછળ ભગવાન આવતા હોય છે ગાય બની. અને ગીતાજીમાં સર્વો ઉપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન. અને અહીંયા તો ભગવાન ગોવાળ બનીને આવે. ઉપનિષદ રૂપી ગાયને દોઈ અને જેટલા બેઠા હોય એ બધાને પ્રસાદી દૂધનું વિતરણ કરે અને એ દૂધનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા. ભગવાન આ દૂધનું પાન કરાવી અને પોષણ જીવનું કરે છે. અર્જુન વિષાદ યોગ. જીવનમાં વિષાદ કેમ જાગે? અનેક અનેક સુખ અને સગવડતાની વચ્ચે જીવનારો જીવ છતાંય કેટલા વિષાદોથી ગ્રસિત હોય છે માણસ. બધું જ ભેગું કર્યા છતાંય દુઃખ કેમ? ભાગવતજીમાં પણ વિદુરજી પ્રશ્ન કરે છે મૈત્રેયજીને કે દુનિયાનો દરેક માણસ સુખ માટે જ કામ કરે છે છતાં એને દુઃખ કેમ મળે છે? એક કન્યા હતી ને એના નક્કી થયા લગ્ન, પતિ વિવાહ થયા અને પતિને કહેવા લાગી કે તમે મને સુખી કરશો ને. ત્યારે પતિએ કહ્યું કે જો તને ધન કમાવીને લાવી આપીશ, સારું ઘર બાંધી આપીશ, સારા કપડાં ને દાગીના લાવી આપીશ, ઉત્તમ ભોજનની સામગ્રી લાવી આપીશ, પણ એક વાત યાદ રાખ, સુખી થતા જો તને ન આવડ્યું ને તો તારા સિવાય તને બીજો કોઈ સુખી નહીં કરી શકે. સુખી થતા તો તારે જાતે શીખવું પડશે. આપણને ભાગ્યથી વ્યવસ્થાઓ મળે, સંજોગો મળે, સગવડતા મળે, સાધન મળે, પણ સુખી થતા તો આપણે જ શીખવું પડે. આ વિષાદ જીવનમાં કેમ આવે છે? કારણ કે વ્યવસ્થા, વ્યક્તિ અને સાધનો માણસને સુખી નથી કરી શકતા. માણસને ઉત્તમ સમજણ જ સુખ આપે છે. એક ગિદ્ધ ઉપર આકાશમાં મોટા વૃક્ષની ટોચ ઉપર બેઠો હતો. શાંતિથી ગિદ્ધ બેઠો હતો ને એટલા બધી સસલું નીકળ્યું. એને જોયું કે ગિદ્ધ કેવું બેઠું છે, શાંતિથી બેઠું છે. લાવ હું બેસું. અને સસલું ઝાડ નીચે આવીને બેઠું. એટલામાં એક શિયાળ આવ્યું ને એને મોઢામાં પકડ્યું અને જ્યાં મારવા જાય તે સસલાએ કહ્યું કે પેલો ગિદ્ધ શાંતિથી ઝાડની ટોચ પર બેઠો છે, એને કોઈ હેરાન નથી કરતું, એને કોઈ પરેશાન નથી કરતું, અને મને કેમ મારો છો? એ પણ શાંતિથી બેઠું છે, હું પણ શાંતિથી બેઠો છું, મને કેમ મારો છે? એને કોઈ નથી બોલાવતું. ત્યારે શિયાળે મારતા પહેલા કહ્યું કે સસલા, શાંતિ માટે ઊંચાઈ જોઈએ. સમજણની, વ્યવહારની, વિચારની આ ઊંચાઈ જીવનમાં ન પામો ને તો જીવનમાં ક્યારે શાંતિ આવતી નથી, સુખ આવતું નથી. સમજણની ઊંચાઈ પામ્યો તો જ જીવનમાં સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય.
અને એ ઊંચાઈ ક્યાં છે? તો કે ભગવાનના ચરણમાં. તમેવ શરણમ ગચ્છ સર્વ ભાવેન ભારત તત્ પ્રસાદાત પરામ શાંતિ સ્થાનમ પ્રાપ્સ્યસી શાશ્વતમ. ભગવદ્ ગીતામાં ભગવાન એ ઊંચાઈ બતાવે છે કે એ શાંતિની ઊંચાઈ ક્યાં છે? તો કે ભગવાનના ચરણમાં, ભગવાનની શરણમાં. તમેવ શરણમ ગચ્છ, તું એની શરણમાં જા. તો જવાથી શું મળશે? કે તત્ પ્રસાદાત પરામ શાંતિ, પરમ શાંતિ મળશે. આમ સમજણની ઊંચાઈથી. તો વિષાદ જીવનમાં કેમ આવે? થોડા કારણોનો વિચાર કરો વિષાદ પ્રગટ થવાના. તો પહેલું કારણ જીવનમાં વિષાદ આવવાનું, સ્વકર્તવ્યોથી ભાગવાને કારણે જીવનમાં વિષાદ આવે. પોતાની જવાબદારીઓ નિભાવવાની જગ્યાએ જવાબદારીઓથી બચવાની વૃત્તિવાળાના જીવનમાં વિષાદ આવે. જે તમારી જવાબદારીઓ છે અને એ જવાબદારીઓ નિભાવવાની ઉત્સુકતા ન હોય અને એનાથી બચવાની ચતુરાઈ કરવા જાઓ ને તો જીવનમાં વિષાદ આવશે. જો ઘણીવાર કામ અધૂરા છોડો ને તો ઉદ્વેગ થાય, પણ પૂરું કરી લો તો શાંતિ થઈ જાય. આ જીવનમાં જેટલા કામો અધૂરા છોડ્યા છે ને એ જ આપણી ચિંતાના કારણો છે. પણ જે તમે નિષ્ઠાથી જવાબદારીઓ નિભાવી છે એ નિભાવવાથી તો જીવનમાં આનંદ અને શાંતિ પ્રગટે છે. જેમ તમે કોઈ જવાબદારી તમને મળી, તમારા બાળકોને મોટા કરી ભણાવી ગણાવીને ઠેકાણે પાડ્યા અને જ્યાં તમે જવાબદારી નિભાવી તમને જીવનમાં આનંદ થાય, મેં મારી જવાબદારી નિભાવી. કર્તવ્યો નિભાવવાથી આનંદ આવે છે અને કર્તવ્યો નથી ભાગવાથી વિષાદ આવે છે. જેણે કોઈ જવાબદારી ના લીધી હોય એ જાગતો વ્યક્તિ નડે, અને જેણે બધી જવાબદારી લીધી હોય એ સૂઈ ગયો હોય તો બધાને નડે. બધી જવાબદારી જેના માથે ક્યાંક જઈને સૂઈ જાય તો બધા ગોતે કે આ ગયો ક્યાં. અને જેણે કોઈ જવાબદારી ના લીધી હોય વચ્ચે બેઠો બેઠો સલાહ આપતો હોય ને બધાને એમ થાય કે આ જાય તો સારું, કઈ કરવું છે ને કઈ કામ કરવા નથી, ખાલી સલાહ આપી. બે પ્રકારના લોકો હોય આપણા સ્વજનો, આપણા પ્રસંગોમાં. એક આવે ને તો એમ થાય કે ઓ હવે આને સાચવવામાંથી બહાર નહીં આવી, આ આવી ગયા પ્રસંગે, હવે આમાંથી જ નવરા નહીં પડી, આને જ સાચવવામાં. અને બીજા એક એવા સંબંધી હોય એમ થાય કે આવી ગયા ને હવે બધું સચવાઈ જશે, હવે ચિંતા નથી, હવે બધું થઈ જશે. વિચાર કરો તમે કેવા સગામાં આવો. તમે જાઓ તો સામેવાળાને ચિંતા થાય કે તમે જાઓ તો એ નિશ્ચિંત થઈ જાય, હવે આવ્યો ને હવે બધું સચવાઈ જશે. વિષાદ સ્વકર્તવ્યોને ભાગવાથી આવે છે. અર્જુન જ્યારે સ્વકર્તવ્યમાંથી ભાગવાની કોશિશ કરે છે, કારણ છે કે ક્ષત્રિય છે, લડવું એના સ્વભાવમાં છે. અને આના પહેલા પણ અનેક યુદ્ધો કર્યા છે એણે. આ કોઈ પહેલી વાર લડવા જાય છે એવું નથી. અને એના સ્વભાવથી વિરુદ્ધ કોઈ કરવા જશે તો એને ઉદ્વેગ થશે. આ એનું કર્તવ્ય છે. હવે કોઈ મિલિટરીમાં ભેગું થયું હોય ને એ મિલિટરીમાં જોડાઈ ગયું ને યુદ્ધ થવાનું હોય અને બોર્ડર પર ઊભો ઊભો વિચાર કે ના ના પેલાને નથી મારવો, એ પણ કોઈનો દીકરો હશે, કોઈનો ભાઈ હશે, કોઈનો પતિ હશે, ના ના કોઈને મરાય નહીં. અરે તારે આજ વિચારવું હતું તો જંગલમાં જઈને માળા લેવી હતી ને, બંદૂક લઈને બોર્ડર પર કેમ ઊભો છે? કારણ કે તારા ભરોસે કરોડો લોકો દેશમાં સૂતા છે. એટલા માટે સૂતા છે કે તું બોર્ડર ઉપર જાગે છે તારા ભરોસે, તું દુશ્મનોને પ્રવેશવા નહીં દે, એ ભરોસો તારા ઉપર છે. એ તારું કર્તવ્ય છે. અને ઈચ્છાઓની ઉપર કર્તવ્ય છે, વિચારોની ઉપર કર્તવ્ય છે. અને ત્યાં પછી જોતોના વિચાર ન હોય, ત્યાં તો કર્તવ્ય નિભાવવામાં જ કલ્યાણ. એટલે તો ભગવાન આગળ કહે છે કે અર્જુન તારે તો બંને હાથમાં લાડવા છે. હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ જીત્વા વા ભોક્ષ્યસે મહિમ તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. તારા તો બંને હાથમાં લાડવા છે અર્જુન. મારીશ તો રાજ ભોગવીશ, મરીશ તો સ્વર્ગને પામીશ, તારે ક્યાં નુકસાન છે? તું તો ક્ષત્રિય છું, તારા સ્વભાવમાં લડવું છે. ક્ષત્રિયને તો લોહીમાં લડવાનું હોય. અહીંયા યુદ્ધ નહીં કરે તો પાછો બીજે ક્યાંક યુદ્ધ લડવા જઈશ. અહીંયા તું ખાલી એટલા માટે બચવા માંગે છે કે તારા સ્વજનો સામે ઉભા છે. તને નથી લડવું, અહિંસા પ્રગટી જ નથી. અહિંસા પ્રગટી હોત તો હું તારી સાથે હોત.
તારી અંદર મોહ પ્રગટ્યો છે અને મારે તારા મોહને મારવો છે. તો સ્વકર્તવ્યોને ભાગવાથી વિષાદ પ્રગટે. બીજું કહ્યું, અહંકારને ચોટ લાગવાથી વિષાદ આવે. જ્યારે ક્યારેક માણસનો અહમ ઘવાય ને તો વિષાદમાં પડી જાય. અહંકારને ચોટ લાગે. દુર્યોધનના અહંકારને ચોટ લાગી. દ્રૌપદી એટલું બોલી કે આંધળાનો દીકરો આંધળો હોય. જો ઘણીવાર નાના નાના શબ્દો કેટલું મોટું કામ કરતા હોય છે. એટલે જ આપણે ત્યાં કહેવાય ને, જીભ લપસે ને, જો પગ લપસે તો જખમ થાય, પણ જીભ લપસે ને તો મોટા મોટા જોખમ થાય. કેવલ આ એક વચનથી મહાભારતના બીજ દુર્યોધનના મનમાં રોપાઈ ગયા કે હવે નહીં છોડી આવે. ત્રીજું, સ્વાર્થ સિદ્ધ ન થવાથી વિષાદ આવે છે. ચોથું, અપેક્ષાઓ પૂરી ન થવાથી વિષાદ આવે છે. અને પાંચમું, ભગવાન અને મહાપુરુષોના વચનો ન પાળવાથી જીવનમાં વિષાદ થતો. કદાચ તમારી બુદ્ધિનો કોઈ ઉપયોગ ન કરો, પણ ભગવાનના વચન પર વિશ્વાસ રાખીને ચાલશો ને તો ક્યારે પણ પતન નહીં થાય. યુધિષ્ઠિરને કહ્યું ભગવાને કે કહી દે દ્રોણાચાર્યને કે અશ્વત્થામા હતા, પણ ભગવાનના વચન પર પૂરો ભરોસો ન રાખતા એને પોતાની બુદ્ધિ જોડી નરોવા કુંજરોવા. એવું કહેવાય ને કે દ્રોણાચાર્યને એવા, અને હાથી પણ હતો અશ્વત્થામા નામનો, એટલે ભગવાને કહ્યું અશ્વત્થામા હતા એમ બોલ કે, કારણ કે દ્રોણાચાર્યને એનો પુત્ર અતિશય પ્રિય હતો અશ્વત્થામા. અને જ્યારે આ બોલવાનું કહ્યું, એક વેત ઊંચો ચાલતો રથ એમ કહેવાય યુધિષ્ઠિરનો, પણ જ્યારે એટલું બોલ્યા ને કે નરોવા કુંજરોવા, એ નર હોય અથવા હાથી હોય ત્યાં રથ નીચે બેસી જાય. જો ભગવાને કહ્યું એટલું જ બોલ્યો હોત તો એના સત્ય જરાય ખંડિત ન થયો હોત, પણ ભગવાનના વચનની સાથે પોતાની બુદ્ધિ જોડી ત્યાં સત્ય ખંડિત થઈ ગયું. તો વિષાદના અનેક કારણ શાસ્ત્રોમાં કયા છે. આ અર્જુન વિષાદ યોગ શરૂઆત જ થયું, પહેલો જ શબ્દ સૌથી મોટો અધર્મી ધૃતરાષ્ટ્ર છે. અને ગીતાજીની મજા જુઓ, એ અધર્મીના મુખમાંથી પહેલો શબ્દ નીકળ્યો ધર્મ. ધર્મ ક્ષેત્રે સમવેતાયુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ ન કુર્વત સંજય. સીધું સાદું ભાષાંતર કરું તો ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ, યુદ્ધની ઈચ્છા વાળા ભેગા થયેલા, મામકા મારા, અને પાંડવાશ્ચૈવ પાંડુના પુત્રો. હે સંજય, શું કરી રહ્યા? આ પહેલો શ્લોક એ મહાભારતનું બીજ માનવામાં આવે છે. ધૃતરાષ્ટ્રની વૃત્તિ એમાં છલકે છે એમ કહેવામાં આવે છે. મામકા પાંડવાશ્ચૈવ, મારા ને પાંડુના દીકરા. શું પાંડુના દીકરા એના નથી? એમ જોવા જાવ તો પાંડવો પણ કૌરવો જ છે, કુરુ રાજાના વંશજો જ છે, પણ એમની વિશેષ ઓળખાણ રૂપે પાંડવા કહ્યું. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે, એક અર્થ એમ કર્યો આ શરીર એ જ કુરુક્ષેત્ર છે. કારણ કે આ એવું ક્ષેત્ર છે કે કર્મ કર્યા વગર રહી શકતું નથી. કોઈ એમ કે હું કાંઈ કરવાનો નથી, આ બેઠો, તો આ બેસવું પણ એક કર્મ છે, કાંઈ ન કરવું પણ એક કર્મ છે. એવું આ કુરુક્ષેત્ર. અને એટલા માટે એક વસ્તુ યાદ રાખજો, સારું નહીં કરો ને તો ખરાબ થવાનું જ છે. સારું નહીં વિચારો તો ખોટો વિચાર આવવાનો જ છે, કારણ કે તમારું આ કુરુક્ષેત્ર છે. અહીંયા કર્મ દ્વારા તમારે તમારી સિદ્ધિને પ્રાપ્ત કરવાનું છે. કારણ કે સ્વર્ગમાં તમે પુણ્ય ભોગવો છો, નર્કમાં પાપ ભોગવો છો, પણ આ ભૂલોક પર કર્મ ભોગવો છો. તમે આ કર્મ કરી શકો છો ને ભોગવી પણ શકો છો, સમાપ્ત પણ કરી શકો છો. આ એક અવસર હોય છે. અને એટલા માટે જ કદાચ ભગવાને પણ આ માનવ દેહ બનાવ્યો ત્યારે માનવને કહ્યું કે તું મારું શ્રેષ્ઠ સર્જન છો. ત્યારે માનવે વિરોધ નોંધાવ્યો અને માણસ કહેવા લાગ્યો કે પરમાત્મા આ દેવતાઓને તો સોનાના શરીર આપ્યા અને અમને તો માટીનું શરીર આપ્યું, પછી અમે શ્રેષ્ઠ સર્જન કેમ કહેવાય?
અને ત્યારે પરમાત્માએ હાથમાં થોડા મુઠ્ઠીમાં બીજ લઈને આપ્યા અને કહ્યું, લો આ દેવતાઓમાં વાવી જુઓ ને આ તમારામાં વાવી જુઓ. ભગવાને કહ્યું, સોનામાં કંઈ વાવી ન શકાય, માટી એટલે શ્રેષ્ઠ છે કે એમાં વાવી શકાય અને એમાંથી ઉગાડી શકાય. આ એક એવી સંભાવના વાળો દેહ છે, આનાથી તમે દેવ પણ બની શકો ને દાનવ પણ બની શકો છો. મૂળ વાત આ તારા કુરુક્ષેત્રમાં તું શું વાવે છે. એટલે ગીતાજીનો સંદેશ આ કુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર બનાવવાનો છે. આ કુરુક્ષેત્ર છે, આ ઇન્દ્રિયોના ઘોડાથી ચાલે છે. અનેક અનેક ઉપનિષદમાં પણ જે એના ઉદ્દેશો બતાવવામાં આવે. યા કુરુક્ષેત્રનો અર્થ એ કર્યો કે કુરુ રાજાનું આ ક્ષેત્ર છે, જે ક્ષેત્રમાં યુદ્ધ થવાનું છે, જે કુરુક્ષેત્ર સ્થાન છે. જો આપણે ત્યાં 3 પ્રકારની ભૂમિ કહી છે: તીર્થ, ક્ષેત્ર અને ધામ. આ 3 યાત્રાના સ્થળો આપણે ત્યાં કહીએ છીએ. તીર્થ એને કહેવાય જ્યાં જલ અને સ્થળ બંનેનું મહત્વ હોય. ધામ એને કહેવાય જ્યાં પ્રગટ પરમાત્મા પોતે બિરાજતા હોય. અને ક્ષેત્ર એને કહેવાય જ્યાં ભૂમિની મહત્તા હોય. આ કુરુક્ષેત્ર છે. એને ધર્મક્ષેત્ર કહેવાય છે કે અહીંયા કુરુ રાજા આટલા મોટા સામ્રાજ્યના પોતે રાજા, પણ પોતાના જીવન નિર્વાહ માટે પ્રજામાંથી આવેલા કરનો ઉપયોગ ન કરતા. એમ માનતા કે પ્રજાનો કર એ પ્રજાના ઉપયોગમાં વપરાવવો જોઈએ, એના પર અધિકાર પ્રજાનો છે. અને પોતાના જીવન નિર્વાહ કરવા માટે આ કુરુક્ષેત્રની ભૂમિમાં કુરુ રાજા પોતે ખેતી કરતા અને જે અનાજ પાકતું એનાથી પોતાનો નિર્વાહ ચલાવતા. અને એટલા માટે આ કુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર કહ્યું છે. અનેક અનેક અર્થો કર્યા. એક અર્થ કોઈ આચાર્યો એમ કર્યો કે ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર, ક્ષેત્ર ક્ષેત્ર 2 વાર આવ્યું એટલે કહ્યું ક્ષેત્રે ક્ષેત્રે ધર્મ કુરુ. પ્રત્યેક ક્ષેત્રમાં ધર્મ કરો. તમે જે પણ ક્ષેત્રમાં હો, તમે વેપારી હો તો ગવર્મેન્ટ ઓફિસર હો, તમે શિક્ષક હો, તમે બેંકમાં કામ કરતા હો, તમે ધર્મક્ષેત્રમાં હો, જે પણ ક્ષેત્રમાં હો એ ક્ષેત્રમાં તમારી જવાબદારી નિષ્ઠાથી નિભાવવી એ જ તમારો ધર્મ છે. ક્ષેત્ર ક્ષેત્રે ધર્મ કરો. આપણી તકલીફ શું છે? ધર્મ કરવા માટે કલાક જુદો કાઢીએ છીએ. ઘણા લોકો કહે ને પ્રભુનું નામ લેવા માટે ટાઈમ જ નથી મળતો. આમ કલાક જુદો મળે તો કંઈક પાઠ કે માળા કે કરીએ. જુદો કાઢવાની જરૂર નથી. જે કરી રહ્યા છો, જ્યાં છો ત્યાં બેઠા બેઠા ભગવત નામ લેતા રહો. મહાપ્રભુજી એટલે તો તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ સ્થે મિત્તે મે મતિ. જ્યાં છો ત્યાંથી ભગવત નામ. નહીં તો ઘણા લોકો એમ કે અમારે ત્યાં તો ઠાકોરજી માટે બધું જુદું, રસોડું જુદું, રસોઈ અનાજ જુદું, શિંગાર જુદા, રૂમ જુદો. જુદા કરવાનું ક્યાં મહાપ્રભુજીએ કહ્યું છે? મહાપ્રભુજીએ કહ્યું છે કે ઠાકોરજી માટે જ કરો અને જે પ્રસાદી હોય એનો ઉપયોગ કરો. ભગવાનને જુદા રાખવાનો કોઈ પ્રથા યા સિદ્ધાંત જ નથી. ભગવાન માટે જ કરવાનો સિદ્ધાંત છે. ક્ષેત્રે ક્ષેત્રે ધર્મ કરું. આ ધર્મ ક્ષેત્ર. ધર્મ એટલે શું? માળા ફેરવી, પાઠ કરવા, ભોગ ધરવા. ધર્મની અનેક વ્યાખ્યાઓ શાસ્ત્રોમાં કરી. યતો અભ્યુદય નિશ્રેષ ધર્મ. જેનાથી આપણે આપણી જાતનું ઉત્થાન કરીએ એનું નામ ધર્મ. આંખ જુએ છે પણ શું જોવાય ને શું ન જોવાય એ વિવેક એ ધર્મ. જીભ બોલે છે પણ શું બોલાય શું ન બોલાય વિવેકનું નામ ધર્મ. પોતાનું ઉત્થાન કરવું. ભગવાન માણસ બનાવે છે અને ગુરુ માણસને સુધારે છે. ભગવાન એક પથ્થર મોકલે છે પણ એને કંડારીને મૂર્તિ બનાવવાનું કામ ગુરુ કરે છે. આંખ આપી ભગવાને પણ શું જોવાય એ ગુરુએ બતાવ્યું. યતો અભ્યુદય એ અભ્યુદય કરે છે, ઉત્થાન કરે છે. એ ધર્મ છે. ધર્મની અનેક વ્યાખ્યાઓ કરી છે. મનુ મહારાજે તો મનુસ્મૃતિમાં 10 લક્ષણ ધર્મના આપ્યા. દ્યુતિ ક્ષમા દમો સ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધી વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. 10 લક્ષણ ધર્મના આપ્યા. પણ 2 ધર્મ છે. એક દેહ ધર્મ, બીજો આત્મધર્મ. આ જે ધર્મ મનુ મહારાજે બતાવ્યા એ દેહ ધર્મ છે. દ્યુતિ ક્ષમા દમો અસ્તેયમ, ચોરી નહીં કરવી. ધી વિદ્યા સત્યમ અક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. આ દેહ ધર્મ છે.
માણસ છો તો આ લક્ષણ હોવા જ જોઈએ. ક્રોધ નહીં કરી તમે કોઈના પર ઉપકાર નથી કરતા. માણસ છો તો ક્રોધ ન કરવો જોઈએ. દાન કરી આપણે કોઈના પર ઉપકાર નથી કરતા. માણસ છો તો ઉદારતા તમારી અંદર હોવી જ જોઈએ. આ બહુ સહજ છે, સ્વાભાવિક છે. ધર્મ એટલે કર્તવ્ય, અને પોતાનું કર્તવ્ય નિભાવવાના સન્માન ન હોય, આ તો સહજ. અને એનાથી ઉપર છે આત્મધર્મ, જે વેદે કહ્યું યો યદંશ સતમ ભજેત, જે જેનો અંશ છે એને અંશીને ભજવો. આ આત્મધર્મ છે. અને એટલા માટે ધર્મ અને અધ્યાત્મ બંનેને જુદા પાડીને બતાવ્યું. તો ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે કોણ ભેગા થયા છે કુરુક્ષેત્રમાં? સમવેતતા યુયુત્સવ. અહીંયા કોઈ સ્નેહ સંમેલન નથી ચાલી રહ્યું કે ચલો પાંડવો અને કૌરવોનું સ્નેહ સંમેલન થશે અને બધા કુરુક્ષેત્રમાં ભેગા થશે. અહીંયા સ્નેહીઓ નથી ભેગા થયા. અહીંયા કોણ ભેગા થયા છે? યુયુત્સવ, યુદ્ધની ઈચ્છાવાળા ભેગા થયા છે. અહીંયા મુમુક્ષુઓ નથી ભેગા થયા છે. કોઈ ભગવત ચર્ચા કરવા કે સત્સંગ કરવા ભેગા નથી થયા. બે જણા દિલથી મળે તો મિજલિસ છે મરીઝ, અને દિલ વિના લાખો મળે તો એને સભા કહેતા નથી. ટોળા અને સંગઠનમાં ફરક છે. તો ઘણીવાર આજે સમાજમાં ક્રાંતિના નામે, નવા વિચારોના નામે જૂની બધી જ પરંપરાઓ તોડવાની વાત થાય. આની શું જરૂર છે, તિલકની શું જરૂર છે, સંપ્રદાયની શું જરૂર છે, માળાની શું જરૂર છે, પાઠની શું જરૂર છે, અને એક મોટું લોજિક શું આપે, તમારું દિલ ચોખ્ખું હોય તો કાંઈ જરૂર નથી. હવે દિલ કોણ જોવા આવ્યું છે? અને દરેકને એમ જ લાગે કે મારું તો દિલ ચોખ્ખું જ છે. અને ઘણા લોકો લોજિક પણ આપે કે મારું દિલ ચોખ્ખું છે, કોઈને દુભાવતો નથી, કોઈને હેરાન કરતો નથી, પછી મારે આ બધું સેવા કરવાની ને શું જરૂર? ત્યારે એને કહેવું પડે કે તું કે છે તારું દિલ ચોખ્ખું છે, પાડોશીને પૂછ તો ખબર પડે. અરે તારું દિલ ચોખ્ખું નથી થયું એનું સૌથી મોટું પ્રમાણ જ એ છે કે હજી તને ભગવાનની સેવા કરવાની ઈચ્છા નથી થતી. જો તારું દિલ ચોખ્ખું થઈ જાય તો તું ભગવાનથી દૂર જ ન રહી શકે. અને દિલ ચોખ્ખું એના લોજિક આપી આપણે બધું મૂકવા લાગે. બધી વ્યવસ્થાઓ છોડવાની વાત કરીએ છીએ, પણ આ સમાજ માટે બહુ ખતરનાક છે. કારણ કે નવી વ્યવસ્થાઓ કોઈ ઊભી કરતા નથી, અને જૂની બધું તોડી નાખશો તો સમાજ ટોળું બની જશે. અને ટોળું ક્યારે કોઈનો સર્વનાશ કરી નાખે ને ખબર નહીં પડે. જો આ જુદા જુદા તમે વિભાગોમાં બેઠા છો તો બધી વ્યવસ્થા સચવાય, પણ આ બધી જ વ્યવસ્થાઓ ખોલી દઈએ ત્યારે આ જ ટોળું બની જાય. અને ટોળું, કારણ કે સંગઠનમાં પણ ભીડ હોય, ટોળામાં પણ ભીડ હોય, પણ સંગઠનમાં સમજણ હોય ક્યાં જવું ને શું કરવું. ટોળામાં સમજણ નથી હોતી. એક કરે તો બધાએ કરવા લાગે. અને ટોળાઓ સમાજ માટે બહુ ખતરનાક હોય છે. જ્યારે વ્યવસ્થાઓ તોડી નાખશો તો સમાજ ટોળામાં રૂપાંતરિત થઈ જશે. અને ટોળું બનેલો સમાજ એ ક્યારેક પોતાનું જ પતન નોતરી લેશે. અને એટલા માટે આપણી આ પરંપરાઓને જાળવવી જરૂરી છે. નિયમોમાં રહેવું જરૂરી છે. સિદ્ધાંતોને પાળવા જરૂરી છે. કારણ કે એનાથી આખો સમાજ સુવ્યવસ્થિત ગોઠવાયો છે. પણ જ્યારે આ બધું જ તોડી નાખવાની વાત ક્રાંતિના નામે, નવી વિચારના નામે, અને ગીતાજીનો સાર શું કહે? યથેચ્છસી તથા કુરુ, તારા મનમાં આવે કર. શાસ્ત્રોના પણ આવા ખોટા દુરુપયોગ કરી અને સમાજમાં આ વ્યવસ્થાઓને તોડશો તો સમાજ ટોળું બની જશે. અને એના માટે સાવધાન રહેવાની જરૂર છે. ઘણા લોકો અમને કે જે આપણે લોકો તો કેવા નિયમ પાળવા પડે, આવા જ વસ્ત્રો પહેરવાને, ને આવું જ ભોજન કરાય, નામ જ બેસાય, નામ જ જવાય. મેં કીધું આ અમારું બંધન નથી, પણ મહાપ્રભુજીની આજ્ઞામાં રહીએ છે ને એટલે અમને બંધન નહીં, અમને ગૌરવ લાગે છે કે અમે મહાપ્રભુજીની આજ્ઞામાં જીવીએ છીએ. આ મારું બંધન નથી, આ મારું ગૌરવ છે, આ મારો આનંદ છે કે મહાપ્રભુજીની આજ્ઞામાં જીવવાનો પ્રયાસ કરીએ છીએ. તો આ બંધન રૂપે ન સ્વીકારો. આ નિયમો આપણી વ્યવસ્થા છે. તો ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતતા યુયુત્સવ, યુદ્ધની ઈચ્છાવાળા ભેગા થયા. આજે સમાજ યુદ્ધની ઈચ્છાવાળો થઈ ગયો. અને યુદ્ધની શરૂઆત સ્પર્ધાથી થાય છે. બે પ્રકારનો સમાજ છે, એક શ્રદ્ધાવાન, બીજો સ્પર્ધાવાન. પ્રત્યેક વસ્તુ સ્પર્ધામાં મૂકી. સારું ચિત્ર દોરે તો કોમ્પિટિશન, સારું ગાય તો કોમ્પિટિશન, સારું વગાડે તો કોમ્પિટિશન.
અને જે જીતે એ જ સારો. આ સમાજ માટે બહુ ખતરનાક છે. આનાથી જ હતાશા, નિરાશા, વિષાદ બધા પેદા થાય. સ્પર્ધાથી વિષાદ આવે છે. સ્પર્ધાવાન સમાજ થયો છે દરેક વસ્તુમાં. હા, કલાની કદાચ ઉત્તમતા નિખરે, પણ કળાનો આનંદ જતો રહેશે જો એને સ્પર્ધાત્મક બનાવશો. લોકો એકબીજાથી જીતવા માટે ઉત્તમતાને પામશે, પણ એનો આનંદ ગુમાવી દેશે. અને ક્યાંક એવું જ થાય છે. ડ્રોઈંગ કોમ્પિટિશનમાં હું જ જીતું અને એટલો બધા સ્પર્ધાત્મક થઈ જાય કે ચિત્ર દોરવાનો આનંદ તો ગુમાવી જ દઈએ. બીજા કરતા સારું બનાવું, પછી લક્ષ્ય જ રહી જાય. બીજા કરતા સારું ગાવું, પછી લક્ષ્ય જ થઈ જાય. પછી ગાવાનો આનંદ ગુમાવી દઈએ. સ્પર્ધા એ વિષાદનું મૂળ છે. અહીંયા જેટલા ભેગા થયા છે એ મુમુક્ષુઓ નથી, યુયુત્સુઓ છે. જુઓ ને આજે સમાજમાં બધા યુદ્ધની ઈચ્છાવાળા. આજે માણસ દુખી કેમ છે? કારણ કે એને સુખી નથી થવું, એને બીજા કરતા વધારે સુખાય થવું છે. પેલા કરતા મારું સુખ વધારે હોવું જોઈએ. આ યુયુત્સુ વૃત્તિ છે, આ યુદ્ધની વૃત્તિ છે. અને યુદ્ધ કેવલ મેદાનમાં જ નથી લડાતા, ઘર ઘરમાં યુદ્ધ હોય છે. વિચારમાં યુદ્ધ આવી ગયું છે. એકબીજાથી ઉત્તમ અને સારા દેખાવાની, સારા થવાની કોશિશ નથી, સારા દેખાવાના પ્રયાસો છે. યુદ્ધ એના છે. સારા દેખાવાની જેટલી મહેનત કરીએ છે ને, એના કરતા અડધી મહેનત સારા થવાની કરીએ ને તો ખરેખર સારા થઈ જઈએ. અડધી મહેનત લાગે સારા થવામાં. તમારે કરોડોમાં એક થવું છે, તમારે લાખોમાં એક બનવું છે. ઘણાને એમ થાય કે કરોડોમાં એક બનવા માટે કેટલી મહેનત કરવી પડે, કેટલું પુરુષાર્થ કરવો. ના, સાવ સહેલું છે. તમે ક્રોધ છોડી દો, લાખોમાં એક થઈ જશો. લાખોના નથી છૂટતા. તમે લોભ છોડી દો, કરોડોમાં એક થઈ જશો. કરોડોના લોભ નથી છૂટતા. જરૂરી નથી કે કંઈક પામીને જ લાખોમાં એક થવાય. ઘણીવાર અમુક વસ્તુ છોડીને પણ લાખોમાં એક થઈ શકાય. આપણામાં થોડું પરિવર્તન કરીને પણ લાખોમાં એક થઈ શકાય. વિશેષ બનવા માટે કોઈ વિશેષ જગ્યાએ પહોંચવાની જરૂર નથી, પોતાનામાં વિશેષ પ્રગટાવવાની જરૂર છે. કોઈક વિશેષતાને પ્રગટાવો તો વિશેષ થઈ જાઓ. આપણને એમ થાય કે લોકોએ નક્કી કરેલા જગ્યાએ પહોંચીએ તો જ વિશેષ થવાય. ના, વિશેષતાથી વિશેષ થવાય. આ યુયુત્સુ વૃત્તિ છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેત્તા યુયુત્સવ. અને હવે ધૃતરાષ્ટ્રનો એ મોહ પ્રગટ થાય છે. મામકાહ પાંડવાશ્ચૈ. મારા અને પાંડવ પુત્ર. આ મારું અને તારું એ જ મહાભારતનું બીજ છે. જો ગીતાજીની શરૂઆત મામકાહથી થાય, ભગવાનનું ગીત, પણ ગોપીઓનું ગીત એની શરૂઆત તાવકાહથી થાય. ગોપી ગીત. જયતિ તેતિકં જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વતત્રહી દૈત દૃશ્યતા ભિક્ષુતાવતા સ્વૈધૃતા સવ સ્વાપી ચિન્વતે. ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારે અમે. અનેક જન્મથી જીવરાથડે આપ શરણની ખબર ના પડે. गोपियां क्या कह रही है? हे प्रभु, आप जब से ब्रज में प्रकट हुए हो,
ब्रज की शोभा वैकुंठ से भी अधिक बढ़ चुकी है। जयति तेधिकम वैकुंठाद अधिकम दीक्षु तावका हमें तमारा છે। આ ગોપીની વિચારધારા તમારા અને મામકાહ આ ધૃતરાષ્ટ્રની વિચારધારા। અને જ્યાં મામકાહથી શરૂઆત થઈ તો ગીતાના અંતમાં શું થયું? યુદ્ધ થયું। અને જ્યાં તાવકાહથી શરૂઆત થઈ તો ગોપીગીના અંતમાં શું થયું? રાસ થયો। આ બે વિચારધારા જગતમાં છે। એક મારું 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 અને ભગવાન કે જેવું તું બોલે એમ હું કરું। તું કે મારું 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 તો ભગવાન કે તને ચોક્કસ મારું। અને આપણે કહીએ તારું 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 તો પ્રભુ કે તને ભવસાગર તારું। જે તું બોલે એવું હું કરું। એક ગોપીની વિચારધારા છે, એક મુમુક્ષુની વિચારધારા છે, એક યુયુત્સુની વિચારધારા છે, એક યુદ્ધની ઈચ્છાવાળાની આ મારું છે। અને જ્યાં મારાથી શરૂઆત થાય ત્યાં યુદ્ધ થાય છે। મામકાહ પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય। આ ધૃતરાષ્ટ્ર વૃત્તિ છે। શું પાંડવો એના પુત્ર નથી? નાના ભાઈના દીકરા એના નથી? પણ યુદ્ધના બીજ ક્યાં રોપાય છે? જ્યાં મારા તારાથી શરૂઆત થાય। જો ભગવાન આખું બ્રહ્માંડ આપણને, આખી પૃથ્વી આપણને આપી, આપણે પૃથ્વીના ખંડ કર્યા, ખંડના દેશ કર્યા, દેશના રાજ્ય કર્યા, રાજ્યના શહેર કર્યા, શહેરના એરિયા કર્યા, એરિયાની સોસાયટી કરી, સોસાયટીમાં મારો બંગલો, મારા બંગલામાં મારો રૂમ, મારા રૂમમાં મારું કબાટ અને મારા કબાટમાં મારું ખાનું। આપણે મારું 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 કરીને કેટલા નાના થતા જઈએ। ભગવાન આખી પૃથ્વી આપે, માણસ કાપી કાપીને મારું મારું। કારણ કે જેટલી બાઉન્ડ્રી તમે કરો છો એટલે તમે નક્કી એટલું કરો છો કે મારું આટલું જ છે, બાકી બધું જ મારું નથી। કેટલું બધું ગુમાવો છો મારું કરીને। આજ કામ મારાનો વિસ્તાર કરી દો, બધા જ પોતાના લાગે, આ બધા જ મારા છે તો પણ કલ્યાણ। પણ તમારું મમત્વ તમારી સીમામાં રહેશે તો તમારું બંધન બની જશે। ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર, અને એમાં પણ ધર્મક્ષેત્રમાં જ્યારે મારું તારું થાય, આણે કથા કરીને એના કરતા આપણે વધારે સારી કથા કરીને બતાવીશું। આણે 56 ભોગ કર્યો ને એના કરતા મોટો 56 ભોગ કરીશું। આણે મંદિર બાંધ્યું ને એના કરતા મોટું મંદિર બાંધીશું। આ યુયુત્સુ વૃત્તિ છે। અને યુયુત્સુ વૃત્તિ કેવલ યુદ્ધમાં જ નહીં, એ દરેક ક્ષેત્રોમાં કામ કરતી હોય છે। એક વસ્તુ યાદ રાખો, આપણી કથાઓ, આપણા મંદિરો, આપણા ધર્મક્ષેત્રો આપણા ચહેરા જોવાના અરીસાઓ છે। ચહેરો કાળો થાય તો વાંધો નહીં, એને ધોઈને પાછો ચોખ્ખો કરી લેવાશે, પણ અરીસો કાળો કરી દેશો ને પછી જ્યારે જોશો ત્યારે ચહેરો કાળો જ દેખાશે। એટલે અમુક ક્ષેત્રોને પવિત્ર બનાવી રાખવાની જવાબદારી આખા સમાજની છે। આપણા ધર્મક્ષેત્રો, આપણા ધર્મસ્થાનો એ કેવલ વસ્તુ અને કચરાથી જ ગંદા નથી થતા, ઘણીવાર દુર્વિચારોથી પણ એમાં પ્રદૂષણ ફેલાય છે। કમથી કમ એક સ્થાનોને આપણે વૈચારિક પાવિત્ર્ય આપીએ। નક્કી કરો, હવેલીમાં જઈશ, મંદિરમાં જઈશ ત્યારે કોઈ લૌકિક વાત નહીં, ત્યાં લૌકિકતા આપણે જ ફેલાવીએ છીએ। કોઈ પણ અલૌકિક જન, કોઈ ગુરુજન પાસે બેસો, કોશિશ કરો કે ત્યાં બને એટલી ઓછી લૌકિક વાત થાય। કોઈ મહાપુરુષ પાસે બેઠા હો ત્યારે વાત એવી કરો કે એમને પણ ભગવાનનું ચિંતન થઈ આવે, એમને પણ શાસ્ત્રોનું ચિંતન થઈ આવે, એવી વાત કાઢો। પણ જ્યારે ત્યાં જઈને પણ લૌકિક તમે મૂકો છો ત્યારે એક પ્રકારનું પ્રદૂષણ ફેલાવો છો। ધર્મક્ષેત્રમાં મામકાહ ને તાવકા થાય, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેત્તા યુયુત્સવ મામકાહ પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય। અને આ પાંડુના પુત્રો શું કરી રહ્યા હતા? સહજ જિજ્ઞાસા જાગી, કારણ કે જ્યારે ભીષ્મજી પડ્યા છે બાણ સૈયા ઉપર, ભય લાગ્યો છે અને થયું શું થતું હશે? ભીષ્મજી ગયા તો હવે અમારા કૌરવ સેનાનું શું થશે? કારણ કે આટલા કૌરવો મર્યા પહેલા 9 દિવસમાં, એકે પાંડવ નથી મર્યા। અને ત્યારે વિરોધ નોંધાવ્યો દુર્યોધને, કહ્યું કે દાદાજી તમે બરાબર યુદ્ધ લડતા નથી। અને ત્યારે ભીષ્મજીએ કહ્યું કે હવે હું ભયંકર યુદ્ધ કરીશ। અને આખી શિખંડીની જે વાર્તા આવે છે, અંબા અંબાલિકા આદિ કન્યાઓ હતી ને પાછા શિખંડી રૂપે, એટલે ભીષ્મજી જાણતા હતા કે આ સ્ત્રી છે અને પ્રતિજ્ઞા એવી હતી કે સ્ત્રીની સામે બાણ નહીં ઉઠાવું, અને શિખંડીને આગળ રાખીને ભીષ્મજી પર બાણ છોડાયા। ભગવાન કહે કે મારું કામ તો ધર્મની સંસ્થાપના છે, અને મૂળ ધર્મ સાચવવા માટે
નાના ધર્મો જોડે વ્યવહારિક બાંધછોડ કરવી પડે, મને વાંધો નથી, પણ જગતમાં ધર્મની સ્થાપના નહીં કરું તો લોકોને ધર્મ માટે અરુચિ આવીશે, ધર્મમાં અવિશ્વાસ પેદા થશે. અને જ્યારે ભીષ્મજીને ફરિયાદ કરી છે અને ત્યારે ભીષ્મજીએ કહ્યું કાલ કે અર્જુન જોડે ભયંકર યુદ્ધ કરીશ. અને એવી કથા પણ કહેવામાં આવે છે કે જ્યારે ભગવાનને ખબર પડી કે ભીષ્મજી અર્જુન જોડે ભયંકર યુદ્ધ કાલે કરવાના છે, રાત્રિના સમય મંત્રણા કરવા માટે બધાને ભેગા કર્યા છે, અડધી રાત થઈ ગઈ છે અને યુદ્ધની બધું સમાયોજન કરી રહ્યા છે, કોણ ક્યાં ઊભું રહેશે, કોણ ક્યાંથી કઈ રીતે રક્ષા કરશે. અને ભગવાન બધા સામે જુએ, બધા જ બેઠા છે, અર્જુન નથી. પૂછ્યું અર્જુન ક્યાં છે? કે તો એ શાંતિથી સૂતો એની છાવણીમાં. ભગવાન કહે કે એને બચાવવા અમે જાગીએ છીએ ને એ સૂઈ ગયો છે, હમણાં એને જગાડું. દોડતા દોડતા પરમાત્મા આવ્યા અને ગાઢ નિંદ્રામાં સૂતા અર્જુનને જગાડ્યો. અર્જુન ઉઠ! અને આંખ મસલતા અર્જુન જાગ્યા ને પૂછ્યું કે અડધી રાતના પ્રભુ અહીંયા ક્યાંથી આપ? ભગવાન કહે કે તને બચાવવા માટે અમે અડધી રાતના મંત્રણા કરીએ છીએ, અમે જાગીએ છીએ અને તું સૂઈ ગયો છે, આવું કેમ? ત્યારે અર્જુને બે હાથ જોડીને કહ્યું કે પ્રભુ, જેના માટે ભગવાન જાગતા હોય ને એને તો સૂઈ જ જવાનું હોય. આપ મારી ચિંતા કરવા માટે જાગો છો, પછી હું કઈ મૂર્ખ છું કે મારી ચિંતા હું જાતે કરું? તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ તજે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તામ વ્રજેત. એટલે જ મહાપ્રભુજી કહે કે અલ્પાશ્રયો ન કર્તવ્ય, કર્તવ્યો મહદાશ્રય. મહદનો આશ્રય કરો, સમર્થનો આશ્રય કરો તો જ નિશ્ચિંતા જીવનમાં આવશે. અલ્પનો અને અસમર્થનો આશ્રય કરશો તો ચિંતા મુક્ત ક્યારે જીવનમાં નહીં થાય. અને જ્યારે ભીષ્મજી પડ્યા છે ત્યારે ધૃતરાષ્ટ્રને ચિંતા થઈ છે અને આમ સંજયને બોલાવીને પ્રશ્ન કર્યા છે. અને હવે સંજય ઉવાચ દ્રષ્ટવા તુ પાંડવાનિકમ વ્યુઢમ દુર્યોધનસ્તરા આચાર્યમુપસંગમ્ય રાજા વચનો એક સાથે દ્રષ્ટવા તુ પાંડવાનિકમ વ્યુઢમ દુર્યોધનસ્તરા આચાર્યમુપસંગમ્ય રાજા વચનમબ્રવીત. દ્રષ્ટવા પાંડવાનિકમ. અને એ વખતે રાજા શબ્દ દુર્યોધન માટે પ્રયુક્ત કર્યો છે. ખરેખર રાજા એ છે નહીં, પણ રાજા શબ્દનો પ્રયોગ કરીને કહ્યું કે ધૃતરાષ્ટ્ર સામે બેઠા છે અને સંજય કહી રહ્યા છે એટલે સહજમાં પ્રસન્ન થાય દુર્યોધન ધૃતરાષ્ટ્ર, એટલા માટે રાજા શબ્દનો પ્રયોગ કર્યો. અને કહ્યું વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોઈ દુર્યોધન દ્રોણાચાર્ય પાસે ગયો. એની દ્રષ્ટિ પહેલા પાંડવોની સેનાને જોઈ રહી છે, સામે બળ કેટલું છે. અને એમે જેને મનમાં ભય હોય ને એ સામે વધારે જોવે, સામે પક્ષનો વધારે વિચાર કરે. કારણ કે આ જેટલા મહારથીઓ પોતાના પક્ષે ઊભા દેખાય છે, ક્યાંક દુર્યોધનને પણ ખબર છે કે મનથી તો એ બધા જ પાંડવોના પક્ષમાં છે. ભલે યુદ્ધ મારા પક્ષે લડે છે, પણ મન તો એમનું ક્યાંક પાંડવો માટે આ બધાને સોફ્ટ કોર્નર છે, એને લાગણીઓ છે. અને જે રીતે યુદ્ધ લડવું જોઈએ એ રીતે નહીં લડે. પોતાના યોદ્ધાઓ પ્રત્યે અવિશ્વાસ ક્યાંક દુર્યોધનને છે. અને જ્યારે પોતાના લોકો પર અવિશ્વાસ થાય ને પછી વિજય તિલક કરવા નથી આવતો. જ્યારે પોતાના સ્વજનો પ્રત્યે માણસનો વિશ્વાસ થઈ જાય ત્યારે પછી એ જીવનનું યુદ્ધ જીતી ન શકે. હાર ત્યારે જ નક્કી થઈ જાય. દુર્યોધનને ભય છે અને દ્રોણાચાર્ય પાસે જાય છે અને કહે છે ત્રીજા શ્લોકમાં ઉચ્ચારણ કરતા પશ્યૈતાં પાંડુપુત્રાણાં આચાર્ય મહતિં ચ વ્યુઢાં દ્રુપદપુત્રેણ તવ શિષ્યેન ધીમતા પશ્યૈતાં પાંડુપુત્રાણાં આચાર્ય મહતિં ચ વ્યુઢાં દ્રુપદપુત્રેણ
तव शिष्येन धीमता। ગયો દ્રોણાચાર્ય પાસે, હે ગુરુદેવ, આચાર્ય મહતી ચમું વ્યુઢામ દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતામ. અરે ગુરુદેવ, જુઓ તો ખરા, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર દૃષ્ટદ્યુમ્ન વડે આખા વ્યૂહ આકારે જે રક્ષાયેલી સેના, આ પાંડુ પુત્રોની આ વિશાળ સેનાને આપ જુઓ તો ખરા. બહુ ચતુર છે દુર્યોધન, બહુ કપટી રાજનેતા છે, કપટ એની અંદર છે. અને એટલા માટે જાણી કરીને દ્રોણાચાર્યને વેર જગાવવા માટે, દુશ્મનાવટ જગાવવા માટે, એમને જોશ જગાવવા માટે, લડવા માટે ગયો. અને જાણી કરીને તમારા શિષ્ય દૃષ્ટદ્યુમ્ન, કોના પુત્ર? દ્રુપદ પુત્રેણ. કારણ કે દ્રોણાચાર્યનો સૌથી મોટો કોઈ દુશ્મન હોય તે દ્રુપદ છે. ક્યાંક એટલા માટે જ દ્રોણાચાર્ય પાંડવોને વિદ્યા શીખવવા માટે મહેલમાં રહ્યા. આખી મહાભારતમાં એવી કથા આવે છે કે દ્રુપદ અને દ્રોણાચાર્ય સહાધ્યાયી હતા, સહપાઠી હતા, ગુરુને તે સાથે ભણતા. અને દ્રુપદ તો રાજાના પુત્ર અને દ્રોણાચાર્ય ગરીબ બ્રાહ્મણના. બંને ગાઢ મિત્રો અને નાનપણમાં ઘણા વાયદાઓ કરેલા. દ્રુપદે પણ કહ્યું હતું કે જ્યારે પણ તને કોઈ પણ તકલીફ પડે મારી પાસે, મારા દ્વારે આવજે, હું તારા માટે અડધી રાતના પણ ઉભો રહીશ. એવી પ્રગાઢ મિત્રતા. સમય વીત્યો, દ્રુપદ તો ચક્રવર્તી રાજા બન્યા. દ્રોણાચાર્યનું વ્રત હતું અયાચક વૃત્તિનું, કોઈની પાસે ક્યારે કંઈ માંગવું નહીં. અને અયાચક વ્રત લઈને રહે છે. પણ સમાજમાં એવી સમજણ નથી કે જે કેવલ ભક્તિમાં અયાચક વ્રત કરીને રહ્યા છે, સમાજ એનું પોષણ કરે. અને સમાજ જ્યારે વિદ્વાનોનું પોષણ નથી કરતી ત્યારે વિદ્યાઓ સમાપ્ત થવા લાગે છે. આજે આપણે કઈ વેદની રક્ષા કરો, શાસ્ત્રોની રક્ષા કરો, હું તો કહું છું બ્રાહ્મણોની રક્ષા કરો, આપમેળે વેદની રક્ષા થઈ જશે. સમાજ બ્રાહ્મણોને પોષતો નથી અને જ્યારે એનો નિર્વાહ નથી ચાલતો એટલે બ્રાહ્મણો પછી વેદ ભણવાનું છોડી, શાસ્ત્રો ભણવાનું છોડી અને એમનો જીવન નિર્વાહ ચાલે એવી પ્રવૃત્તિમાં જોડાઈ જાય છે. અને એટલા માટે કોઈ પણ કળા, કોઈ પણ વિદ્યાની રક્ષા કરવા માટે એ કલાકાર અથવા એ વિદ્વાનોની રક્ષા કરવી જોઈએ. જો સમાજ એના જીવન નિર્વાહનો ઉપાડી લે જવાબદારી, તો ચોક્કસ એ વિદ્યાઓ ટકી જશે. આજે ભારત વર્ષની ઘણી વિદ્યાઓ સમાપ્ત થઈ, એનું ક્યાંક જવાબદારી એ સમાજની બેદરકારીને કારણે થઈ છે. જવાબદારી ન લીધી એને કારણે. કારણ કે એને વિદ્યાના જે પારંગતો હતા એ પોતે અયાચક હતા, ક્યાંક કોઈની પાસે લેવા ન ગયા અને સમાજે એમ વિચાર કર્યું કે આમને જરૂર જ નથી. અને સમાજ જ્યારે એનું પોષણ નથી કરતો અને આવા વિદ્વાનો સમાપ્ત થાય તો વિદ્યાઓ સમાપ્ત થઈ જાય. દ્રુપદ તો રાજા થઈ ગયા, પણ દ્રોણની સાથે એમ થયું કે વિવાહ તો થયા, સંતતિ થઈ, અશ્વત્થામા અતિશય પ્રિય છે. પણ એકવાર ઘરમાં કાંઈ ભોજનનું નહોતું. દ્રોણાચાર્ય ઘરમાં છે અને અશ્વત્થામા મા પાસે માંગે છે કે મા, મને પીવા માટે દૂધ તો આપ. અને ઘરમાં દૂધે નથી એટલે એની મા કૃપી લોટમાં પાણી ઘોળી અને અશ્વત્થામાને પીવડાવે છે. અને આ દ્રશ્ય જ્યારે દ્રોણાચાર્ય જોયું ત્યારે એમનું હૃદય હલી ગયું, મન વ્યાકુળ થઈ ગયું. આટલી આટલી વિદ્યા પામ્યા પછી પણ સમાજ જો વિચાર ન કરતો હોય તો હવે મારે કોઈ રસ્તો શોધવો જોઈએ. સૌથી પહેલા તો એને વિચાર આવ્યો મારા મિત્રનો, દ્રુપદનો. અને દ્રુપદ પાસે જઈને ઉભો રહ્યો. અને કથા તો ઘણી લાંબી છે, હમણાં એ કથામાં આપણે નથી જવું. આપણે તો ગીતાજીનું તત્વચિંતન વિચાર કરવાનું છે. અને એટલા માટે ત્યાં દ્રુપદને ત્યાં દ્રોણનું અપમાન થયું. અપમાન થયું એટલે આવ્યો ક્રોધ દ્રોણાચાર્યને કે હવે એનું રાજ્ય છીનવીને રહીશ. એને રાજા થવાનો અહંકાર છે. નાનપણમાં જે વાતો કરી બધી ભૂલી ગયો રાજાપણાના મદમાં. હવે એનું આ મદ ભંગ કરીશ, એને પદભ્રષ્ટ કરીશ, એનું રાજગાદી છીનવી લઈશ. અને ત્યાંથી દ્રોણાચાર્ય ગયા છે પાંડવોને ત્યાં. અહીંયા આવી અને વાત કરી છે કે મારે મારી વિદ્યા ભણાવી છે. અને એમાં પણ ઘણી
કથાઓ આવે છે કે જ્યારે બાળકો વનમાં ખેલતા હતા અને ગિલ્લી પડી ગઈ કૂવામાં અને તીરથી કાઢી દ્રોણાચાર્ય અને એમને જઈને ઘરમાં વાત કરી અને ત્યારે કહ્યું કે આ મહારથી કોણ છે? અને ત્યારે દ્રોણાચાર્ય આવીને રાજાશ્રય સૌથી પહેલા એમણે લીધો. આ પહેલા એવા વિદ્વાન ઋષિ હતા જેને રાજાશ્રય લીધો. નહીં તો આજ સુધી રાજાના બાળકો ઋષિને ત્યાં જઈને ભણતા, પણ આ રાજાને ત્યાં આવીને રહ્યા. મોટો મહેલ મળ્યો રહેવા માટે, બધી જ વ્યવસ્થાઓ મળી. જોયું કે હવે પરિવાર સુખી છે. પાંડવોને એમણે વિદ્યા શીખવાડી અને જ્યારે ગુરુ દક્ષિણા લેવાનો વારો આવ્યો ત્યારે કહ્યું કે દ્રુપદની સાથે યુદ્ધ થાય અને એને પદભ્રષ્ટ કરો, એનું રાજ્ય છીનવી લો. કૌરવો ગયા તો જીતી ન શક્યા, પાંડવોએ પછી દ્રુપદને હરાવ્યા છે અને દ્રોણાચાર્યની સામે દ્રુપદ આવીને ઉભા રહ્યા છે. બહુ અદ્ભુત સંવાદ છે. ત્યારે દ્રોણાચાર્ય કહે, દ્રુપદ જો તારી શું દશા છે, તે મારું અપમાન કર્યું હતું. અને ત્યાં દ્રુપદ કહે છે કે મને જીતવા, મને હરાવવા માટે હું કેટલો નીચો પડ્યો હોય તો પછીની વાત, પણ તે તારી ઊંચાઈ ગુમાવી દીધી દ્રોણાચાર્ય, તું એ ભૂલી ન જઈશ. જે તારી એક આધ્યાત્મિક અને ઋષિપણાની ઊંચાઈ હતી એ પણ તે રાજાશ્રય લઈને ગુમાવી દીધી છે ખાલી મને હરાવવા માટે. એટલે કેવલ હું હાર્યો એમ નથી, તું પણ હાર્યો છે. ઘણી બધી કથાઓ એમાં સમાહિત છે. કહેવાય છે કે આ દ્રુપદે પોતાનું વેર લેવા માટે આ ધૃષ્ટદ્યુમ્ન યજ્ઞમાંથી પ્રગટ કર્યો છે. પણ એ સમયની મહાનતા અને મોટાઈ જુઓ. દ્રુપદના પુત્ર ધૃષ્ટદ્યુમ્નને પણ ભણવા માટે મોકલ્યો છે દ્રોણાચાર્ય પાસે. અને દ્રોણાચાર્યને પણ ખબર છે કે મને પરાસ્ત કરવા, મને હરાવવા એમણે આ પુત્ર પ્રગટ કર્યો છે. છતાંય દ્રોણાચાર્ય એને ભણાવે છે, એને વિદ્યા આપે છે. પણ સૌથી મોટો શત્રુ દ્રુપદ પુત્ર છે, દ્રુપદ છે. અને એટલા માટે દ્રોણાચાર્યને ક્રોધ જાગે એટલા માટે દુર્યોધન શબ્દના પ્રયોગ કરે છે. દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. આપના શિષ્ય દ્રુપદના પુત્ર દુષ્ટધૂમથી રક્ષાયેલી આ સેના પાંડવોની જુઓ તો ખરા. અને પાંડવ સેનાને જોઈ રહ્યો છે દુર્યોધન. આગળના શ્લોકોમાં એ સેનાને જોઈ અને ચોથા, પાંચમા અને છઠ્ઠા શ્લોકમાં કોને કોને જોયા, કોણ કોણ ઊભું છે એનું વર્ણન કરતા કહ્યું, અત્ર શૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ નામ લિસ્ટ આપ્યું કોને કોને જોયા તો કહ્યું અત્ર શૂરા મહેશ્વાસા ભીમા અર્જુન સમાયુધિ. દુર્યોધનનો 5 પાંડવોમાં મુખ્ય શત્રુ કોઈ હોય તો એ ભીમ છે. ભીમને પોતાનો સમબળિયો માને છે. એટલે બહુ યુધિષ્ઠિરનું નામ દુર્યોધન લેતો નથી. કા અર્જુનનું નામ લે, કા ભીમનું નામ લે. ભીમને સમબળિયો માને છે. કારણ કે અર્જુનનો અર્થ રુજુ અને ભીમને એટલે તો ત્યાં લાક્ષાગૃહમાં પણ બાળવાની કોશિશ કરી છે. અને ત્યાં પણ જ્યારે ભીમ યુદ્ધ સમાપ્ત થયું ત્યારે પણ મારી નાખવાની કોશિશ ધૃતરાષ્ટ્ર દ્વારા થઈ છે. અનેક પ્રયોગો થયા, અનેક ઉપાયો કર્યા છે. સમબળીઓ માને છે એટલે નામ લીધું આ ભીમ અને અર્જુન. અને પછી આગળ અનેક નામો ગણાવ્યા છે કે આગળ કોણ કોણ ઊભા છે. આ મહાભારતના યુદ્ધને જીતવા માટે આ 5 પાંડવ જોઈએ. અને આ 5 પાંડવ હોય તો જીવનનું મહાભારત જીતાય. આ 5 સામે પક્ષે છે. સૌથી પહેલા યુધિષ્ઠિર, અને યુધિષ્ઠિર એટલે ધર્મ. જીવનમાં ધર્મ છે તો જ વિજય આવશે. અધર્મ દ્વારા મળેલો વિજય પણ વિજયનો આનંદ આપતો નથી. એ હાર બરાબર જ હોય છે. કોઈને પછાડી દેવું એ જીત નથી. સાહસ કોને કહ્યું? એકાદશ સ્કંદમાં ઉદ્ધવજી જાતે સંવાદ થતા કહ્યું, આ સ્વભાવ વિજય શૌર્યમ. પોતાની જાતને જીતવું એ જ શૌર્ય છે. બીજાને પછાડવું એ શૌર્ય નથી.
જાતને જીતવી એ શૌર્ય છે. કારણ કે 100 જણાનો સ્ટાફ ઓફિસમાં હોય ને, એ 100 જણાને કંટ્રોલ કરનારા બોસને પોતાના ઉપર કંટ્રોલ ના હોય. એ પોતાની જાતે તો રોજ હારી જતો હોય. તો સૌથી પહેલા ધર્મ, યુધિષ્ઠિર. બીજો ભીમ. કેવલ ધર્મથી જીતાતું નથી, ધર્મ કરવાનું બળ પણ જોઈએ. ભીમ એ બળ છે. જો બળ નથી તો ધર્મ ટકશે નહીં, ધર્મ કરી નહીં શકો. કોઈ પણ તમારા ધર્મને તમારાથી છૂટવી જશે. ધર્મ કરવાનું બળ જોઈએ જીવનમાં. ત્રીજું અર્જુન એટલે સાહસ. ધર્મ હોય, બળ હોય, પણ એ બળને ઉપયોગ કરવાનું સાહસ ન હોય તો બળ પણ કામ નથી આવતું. ઘણીવાર ઘણાના શરીરમાં બળ બહુ હોય પણ લડવાનું સાહસ ન હોય. તો ત્રીજું સાહસ એટલે અર્જુન જોઈએ. ચોથો સહદેવ. ધર્મ જોઈએ, બળ જોઈએ, બુદ્ધિ જોઈએ. સહદેવ એટલે બુદ્ધિ, સાહસ અને બુદ્ધિ જોઈએ. કારણ કે સાહસની પણ દિશા જો ગલત હોય તો એ જ સાહસ પતનનું કારણ થઈ જાય. એ જ બળની જો દિશા ગલત હોય તો એ જ બળ પતનનું કારણ થઈ જાય. અને એટલા માટે બુદ્ધિ જોઈએ. યોગ્ય દિશામાં ધર્મ, બળ અને સાહસનો ઉપયોગ થવો જોઈએ, તો જે ઉત્થાન કરે. અને પાંચમું નકુલ એટલે સૌંદર્ય. જીવનના જીતવા માટે ધર્મ જોઈએ, બળ જોઈએ, સાહસ જોઈએ, બુદ્ધિ જોઈએ, પણ આ બધું જ હોય પણ માણસ સૌંદર્ય પ્રિય ન હોય તો એનું જીવન નીરસ બની જાય. એટલે પાંચમો નકુલ એટલે જીવનનું સૌંદર્ય. માણસ કલા પ્રિય હોવો જોઈએ, સંગીત પ્રિય હોવો જોઈએ, સૌંદર્ય પ્રિય હોવો જોઈએ, તો સમાજ સુંદર બને. પણ આ પાંચે પાંડવ હોય પણ કૃષ્ણ રૂપ કૃપાનું બળ ન હોય તો આ પાંચેમાંથી એકે બળ કામ નથી આવતું. કૃષ્ણ કૃપા બળ છે. ભક્ત માટે ન બુદ્ધિ બળ, ન પુરુષાર્થ બળ, ન ભાગ્ય બળ. ભક્ત માટે તો એક જ બળ કામ કરે અને એ છે કૃપા બળ. અને કૃષ્ણનું કૃપા બળ, આ 6 તત્વો ભેગા થાય ત્યારે જીવનના મહાભારતના યુદ્ધને જીતી શકાય. અહીંયા અનેક લોકોના નામ ગણાવ્યા છે. કોણ કોણ સામે ઉભા છે એક એકનું નામ ગણાતા ગણાતા છેલ્લે 6થા શ્લોકમાં કહ્યું, સૌભદ્રો દ્રૌપદાશ્ચ સર્વ એવ મહારથા. સૌભદ્રો, અનેક અનેક નામ ગણાવ્યા છે. અને આ બધાના નામ ગણાવ્યા. અને નામ ગણાવતા ગણાવતા દુર્યોધન કહેવા લાગ્યો 10મા શ્લોકમાં, અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માવિરક્ષિતમ પર્યાપ્તમ ત્રિદિવેતેષાં બલમ ભીમાવિરક્ષિતમ. અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માવિરક્ષિતમ. બે અર્થ કર્યા. એક અર્થ એમ કર્યો, ભીષ્મજી દ્વારા રક્ષાયેલી આ સેના અપર્યાપ્ત એટલે અસીમિત છે, અનંત છે. ક્યાં 7 અક્ષોહિણી સેના ને ક્યાં 11 અક્ષોહિણી સેના. અને અમારી સેનામાં તો કેવા કેવા યોદ્ધા ઉભા છે. અને ભીમ દ્વારા રક્ષાયેલી પાંડવોની સેના પર્યાપ્તમ, લિમિટેડ છે, બહુ ઓછી છે. અથવા બીજો અર્થ એમ કર્યો કે દુર્યોધનના મનમાં ભય છે ને, અને ભય હોય ને તો ગમે તેટલું બળ લઈને જઈએ પણ ગમે તેટલા સાધનો લડવાના હોય પણ માણસ સાધનોથી નહીં સાહસથી જીતતો હોય. અરે સાહસ જતું રે ભયને કારણે. એટલે અપર્યાપ્તમ એટલે જેટલી હોવી જોઈએ એટલી સેના ભીષ્મજી દ્વારા રક્ષાયેલી નથી. આ કૌરવોની સેના જેટલી હોવી જોઈએ એટલી નથી, ઓછી લાગે છે મને. અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ. અને પર્યાપ્તમ, આ પાંડવોની સેના ભલે ઓછી છે પણ પૂરતી છે લડવા માટે. ભય આવ્યો એટલે ઓછું સામર્થ્ય પણ મોટું લાગવા માંડ્યું. એમ થયું કે આ પાંડવોની સેનામાં જે મહારથી છે એ અમારા માટે કાફી છે. આવો ભય લાગ્યો. અને ભય લાગ્યો એટલે અનેક પ્રકારથી વર્ણન કરતા કહ્યું કે હવે જ્યારે યુદ્ધ માટેની તૈયારીઓ થઈ ગઈ છે, સામે બધા ગોઠવાઈ ગયા છે અને હવે યુદ્ધના શરૂઆત માટેના શંખો વાગવા લાગ્યા છે. થોડીક ઉતાવળથી દર્શન કરીએ. બધાનો વિશેષ પ્રકારનો શંખ છે. અને ભગવાન પણ અહીંયા 15મા શ્લોકમાં શંખનાદ કરતા હોય. પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજય
પૌંડ્રમ દદ્મૌ મહાશંખમ પાંચજન્ય ઋષિકેશો, અને ભગવાને પોતાનો પાંચજન્ય શંખ વગાડ્યો. મેં પહેલા જ ગઈકાલે જ કહ્યું ને, ભાગવતના ભગવાન વેણુનાદ કરે છે અને ગીતાના ભગવાન શંખનાદ કરે છે. વેણુ વાદ્ય છે, શંખ વાદ્ય નથી, આયુધ છે. પાંચજન્ય શંખની પણ કથા આવે છે કે જ્યારે ભગવાન ચાંદીપની આશ્રમમાં વિદ્યા અભ્યાસ કરવા માટે પધાર્યા, 64 દિવસમાં 64 વિદ્યાઓને પ્રાપ્ત કરી, અને જ્યારે ગુરુમા અને ગુરુદેવ ઉભા છે અને ગુરુ દક્ષિણા માંગવાની વાત કરી, અને ત્યારે ગુરુ માએ કહ્યું કે અમે જ્યારે આ રીતે ત્યાં સાગરમાં સમુદ્રમાં સ્નાન કરવા ગયા અને અમારો પુત્ર ત્યાં સમુદ્રમાં ડૂબી ગયો હતો, અમારા પુત્રને લાવી આપો. અને ત્યાં આખી કથા છે, અને ભગવાનને આ પાંચજન્ય શંખની પ્રાપ્તિ થઈ છે, અને ભગવાન આ શંખનાદ કરી રહ્યા છે, યુદ્ધનો ઉદ્ઘોષ કરી રહ્યા છે. આ શંખ એ વાદ્ય નથી, આયુધ છે. ભગવાનને 4 આયુધ છે ને, શંખ, ચક્ર, ગદા અને પદ્મ. આયુધ એટલે હથિયાર. ભગવાનના હાથમાં શંખ છે, આયુધ છે. એટલે કે ભગવાન જ્યારે શંખનાદ કરે ત્યારે એવો અવાજ આવે કે શત્રુઓના હૃદય એમાં જ બેસી જાય. એમને અવાજથી એવું લાગે કે જાણે મૃત્યુ અમારું આવી ગયું, એવો ભય પેદા કરી એવું આયુધ છે શંખ. શંખ ચક્ર, સુદર્શન ચક્ર ભગવાન ધારણ કરે છે, આયુધ છે. પદ્મ કહેવાય છે કે કમળ એ સાધારણ કમળ નથી, એ 14 લોકના બ્રહ્માંડનો ભાર છે. 14 લોકનો ભાર બરાબર છે. ભગવાન એ પદ્મ કોઈની છાતી ઉપર મૂકે ને તો 14 લોકનો ભાર એની છાતી પર આવી જાય, એવું આયુધ છે. અને શંખ, ચક્ર, ગદા, અને ચોથો પદ આયુધ છે ગદા. તો આ 4 આયુધ માનવામાં આવે છે. શંખ પણ આયુધ છે. શંખની બહુ વિશેષતા, આપણે ત્યાં અનેક પ્રકારના ભાવ શંખના કયા છે. પુષ્ટિ માર્ગીય ભાવ અને મર્યાદા માર્ગી ભાવ. શંખને અનેક પ્રકારથી ઉપયોગમાં આપણે ત્યાં લેવાય છે. એને ભગવદ રૂપ માનવામાં આવે છે શંખને પણ. એટલે શંખ ક્યારે જમીનમાં ના મુકાય, એને એના સ્થાનમાં મૂકવો જોઈએ. એ ભગવદ રૂપ છે. જુઓ ને, જ્યારે પણ ધ્રુવજી પ્રસન્ન થયા અને ધ્યાનમાં પરમાત્મા આવ્યા, અને એ જ ધ્રુવજીની આગળ પ્રભુ પ્રગટ થઈ ગયા ચતુર્ભુજ નારાયણ રૂપે. ધ્રુવજી બોલવા માંગે પણ બોલી નથી શકતા, ત્યારે ભગવાને પોતાનો શંખ ધ્રુવજીના ગાલ પર અડાડ્યો અને ધ્રુવજીએ સ્તુતિ કરી. શંખના તમે અનેક પ્રકારના ઉપયોગ ભગવાને કઈ રીતે શંખ દ્વારા કૃપા કરી છે એની પણ તમે કથા જોઈ શકો છો. કઈ રીતે ચક્ર દ્વારા ભગવાને ભક્તોની રક્ષા કરી. પદ્મ ધર્યો જન તાપ નિવારણ, આપણે ત્યાં તો કીર્તન આદિ પણ ગવાય છે કે આ 4 આયુધ દ્વારા ભગવાન કઈ રીતે ભક્તોની રક્ષા કરે. કારણ કે માણસ પાસે હથિયાર હોય એ સ્વયંની રક્ષા માટે હોય, અને ભગવાન પાસે જે આયુધ છે એ ભક્તોની રક્ષા માટે છે. ભગવાન પોતાની રક્ષા માટે, ભગવાનને સ્વરક્ષાની જરૂર નથી. ભગવાન જે રાખે છે એ ભક્તોની રક્ષા માટે. અહમ ભક્ત પરાધીનો. જ્યારે સુદર્શન છોડ્યું અને દુર્વાસા ઋષિ દોડતા દોડતા વૈકુંઠ સુધી પહોંચ્યા, અને ભગવાને કહ્યું કે અહમ ભક્ત પરાધીનો, હું તો ભક્તને આધીન છું. તમે જેનો અપરાધ કર્યો છે એની પાસે જઈને ક્ષમા માંગો. સુદર્શન, મૃત્યુ પણ જેને કારણે સુદર્શન બની જાય. તો આમ 4 આયુધ પાંચજન્ય ભગવાને શંખનાદ કર્યો છે. યુદ્ધની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે, અને ત્યાં અર્જુનને એમ થયું કે કોની સાથે લડવાનું છે, પહેલા જોઈ તો લઉં. અને ત્યાં અર્જુન ઉવાચ, અને 21મા શ્લોકમાં કહે છે, સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુતા. હે અચ્યુત ભગવાન, બંને સેનાઓની મધ્યમાં મારા રથને સ્થાપિત કરો. અને જ્યાં અર્જુને એમ કહ્યું ત્યાં ભગવાને રથની લગામ ખેંચી અને ગડગડ કરતો રથ ચાલ્યો. બંને સેનાઓની મધ્યમાં આવીને રથ ઊભો રહી ગયો, અને ભગવાન કહેવા લાગ્યા કે હવે સત્સંગ સમાપ્તિનો સમય થઈ ચૂક્યો છે. તો આજની કથાનો સમય થવા આવ્યો છે. આપણી મધ્યમાં પરમ શ્રદ્ધે અભિષેક કુમારજી પણ બિરાજમાન છે. એમની પાસે પણ વચનામૃતોનો આનંદ આપણે લેવાનો છે. આ ગીતાની કથા તો એવી દિવ્ય ગાથા છે, એના સારને આપણે સમજવાની કોશિશ કરીશું. 18 અધ્યાય છે. કેટલાક શ્લોકોને લેતા આપણી ગીતાની યાત્રા આગળ વધશે.
અને છેલ્લા દિવસે 18મા અધ્યાય સુધી. પણ આ એક અદ્ભુત સુયોગ અને અદ્ભુત સંજોગ આપણને રમેશભાઈના પરિવાર અને મનોરથ થકી આ પ્રાપ્ત થયો છે કે પ્રથમવાર ભગવાનની આ વાણીને સાંભળવાનો અવસર મળ્યો છે. તો એકે દિવસ ચૂકતા નહીં, કારણ કે આ ભગવાનની એવી આ દિવ્ય ગાથા છે, યુદ્ધમાંથી ધીરે ધીરે જીવને ઊંચો ઉઠાવીને રાસ સુધી લઈ જાય એવી આ ભગવાનની દિવ્ય વાણી છે. માનવતાથી વૈષ્ણવતા સુધીની યાત્રા કરાવે એવી આ દિવ્ય વાણી છે. યુત્સુમાંથી મુમુક્ષુ સુધીની યાત્રા કરાવે એવી આ દિવ્ય વાણી છે. તો 7 દિવસ આ દિવ્ય વાણીનું પાન કરી આપણે આપણી જાતને કૃતાર્થ કરીશું. તો આજના આ સત્સંગને વિરામ આપતા બોલો ગોવર્ધન नाथ की जय વલ્લભાધીશ की जय શ્યામ સુંદર શ્રી અમને महारानी की जय ગીતા મૈયા की जय राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा 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 गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा